શ્રી નર્મદ શ્રી ગુજરાત સંલગ્ન જેમાં સેમેસ્ટર ચાલતો અભ્યાસક્રમ છે શાસ્ત્ર વિષયવાળામાં એ એક વિચારધારાનો આર્થિક સિટીમાં થઈ શકે એવા 22 ક્વેશ્ચન્સ એમસીક્યુ જવાબો સાથે આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સિટીમાં પરીક્ષામાં થઈ શકે તો પહેલો એમસીક્યુ એ છે માંગનારની શોધ અર્થશાસ્ત્રીએ કરી હતી. કે આ રીતનો તમને પહેલો એમસીક્યુ પૂછે તો આપણને ખબર છે કે માંગના વક્રની શોધ એ ઓગસ્ટનાઇન કરેલી હતી. આપણો જવાબ છે બાળકો. તો આ રીતને એકદમ સરળ તમને એમસીક્યુ પૂછાય કે ભાઈ માંગ રેખાની શોધ કોણે કયા અર્થશાસ્ત્રીએ કરી હતી, તો તરત આપણને સ્ટ્રાઇક જવી જોઈએ કે એ ઓગસ્ટનાઇન કોર્નર હતા. ઓકે, એ જ રીતે જો પ્રશ્ન પણ આ રીતે પૂછાય કે નીચેના પૈકી કયા વિચારકો સીમાંતવાદી વિચારધારાના વિચારકો છે, તો આપણે પહેલા જોઈએ ગોસેન. ઓકે, ગોસેન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જર્મનીના વિચારક હતા, અર્થશાસ્ત્રી હતા, કે જેમણે સૌ પ્રથમ અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાના ખ્યાલની સમજૂતી આપેલી હતી અને એમનું જે વિશ્લેષણ હતું તે પણ સીમાંતવાદી પૃથક્કરણ પર આધારિત હતું. એટલે આપણે કહી શકીએ કે આપણા એમસીક્યુનો જવાબ આવશે ગોસેન. એડમ સ્મિથ આપણને ખબર છે તે પ્રમાણે કે પ્રશિષ્ટ આર્થિક વિચારક હતા. એ જ રીતે માલ્થસ પણ પ્રશિષ્ટ આર્થિક વિચારક હતા. જ્યારે કેન્સ એ આધુનિક અર્થશાસ્ત્ર ના આપણે એમ કહીએ ને કે પાયાના વિચારક અર્થશાસ્ત્રી હતા. આપણો પ્રશ્ન કયો છે તો કે કયા વિચારક સીમાંતવાદી વિચારક છે નીચે પૈકી, તો આપણો જવાબ આવશે હર્મન હેનરીચ ગોસેન. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે ત્રીજો પ્રશ્ન આપણને આ રીતે પૂછાય કે જેવન્સનો જન્મ ક્યારે થયો હતો. કોઈ ચોક્કસ અર્થશાસ્ત્રીનું નામ આપે ને પછી તમને એની જન્મની સાલ પૂછવામાં આવે, વર્ષ પૂછવામાં આવે. તો આપણને ખબર છે કે ગોસેન એ ઇંગ્લેન્ડના સીમાંતવાદી વિચારક હતા. એમનો જન્મ 1835માં લિવરપુલમાં થયેલો હતો. એટલે આપણો જવાબ આવશે 1835. ઓકે, જ્યારે આવું પર્ટિક્યુલર સાલ પૂછે એટલે આના પરથી આપણે એ વિચારવાનું બાળકો કે જ્યારે પણ આ રીતનો પ્રશ્ન પૂછે ત્યારે આપણે દરેક અર્થશાસ્ત્રીના જીવન પરિચયમાં સર્વપ્રથમ આપણને લખેલું જ હોય કે ભાઈ એમનો જન્મ ક્યારે થયેલો હતો અને મૃત્યુ પણ ક્યારે થયેલું હતું. તો આપણે જન્મ અને મૃત્યુ આ બંને વસ્તુ
આપણે યાદ રાખવાની છે. આ જ પ્રશ્નને બીજી રીતે પણ હું પૂછી શકું કે જયવંશનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? તો આનો જવાબ આવશે 1882. પણ જન્મ પૂછ્યો છે એટલે આવશે 1835 આવશે. ઓકે. બીજો MCQ આપણે જોઈએ કે સીમાંતવાદી વિચારધારાનો આરંભ કઈ સાલથી થયો છે? તો એકચ્યુઅલી આ મેં જે 4 ઓપ્શન લખેલા છે એમાં અમારી થોડીક મિસ્ટેક છે. 1871 બે વખત લખાયા છે, પણ એકચ્યુઅલી આ જે MCQ છે તેમાં 1971 આવશે. એટલે આપણને ખબર છે કે સીમાંતવાદી વિચારધારાનો વ્યવસ્થિત પ્રારંભ એ 3 અર્થશાસ્ત્રીઓએ કરેલો હતો. એમાં જેવન્સ, મેન્જર અને વોલરાસ, આ ત્રિપુટીએ આપણે એમ કહીએ કે સીમાંતવાદી વિચારધારાનો વ્યવસ્થિત, જેને આપણે કહીએ કે આરંભ કરેલો હતો. તો એ સાલ હતી 1871. એટલે અહીંયા ચોથું જે ડી છે તેમાં આપણે 1971 છે, પણ મારથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બે વખત 1871 લખેલું છે, એટલે આપણો જવાબ આવશે 1871. કારણ કે આપણને ખબર છે કે સીમાંતવાદી વિચારધારામાં 1871માં જેવન્સનું જે પુસ્તક હતું થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એ પબ્લિશ થયેલું હતું. પછી કાર્લ મેન્જરનું પણ લગભગ એની આજુબાજુના જ વર્ષોમાં બ્રોન્સ્ટાસ, જે ઓસ્ટ્રિયન ભાષામાં હતું, તે રજૂ થયેલું હતું. અને વોલરાસે પણ 1874માં ફ્રેન્ચ ભાષામાં એમનું પુસ્તક લખેલું હતું. એટલે લગભગ આપણે એમ કહીએ કે જ્યારે આપણને આટલી સાલો આપે કે 1870, 1871, 1972, 1971, તો આપણને તરત સ્ટ્રાઇક જેવી હોય કે 1871ની આજુબાજુમાં જે પ્રમુખ જે 3 અર્થશાસ્ત્રીઓ હતા, એમણે, એ ભલે અલગ અલગ દેશના હતા, પણ એમણે જે આપેલા વિચારો છે તે લગભગ સમાન હતા અને એ સીમાંતવાદી પૃથક્કરણ પર આધારિત, વિશ્લેષણ પર આધારિત હતા. એટલે આપણો જવાબ કયો આવશે? 1871. આમ તો કોઈ પણ વિચારધારાનો આરંભ માટે ચોક્કસ સાલ આપણે નહીં કહી શકીએ, પણ જ્યારે આપણે આપેલા જે વિકલ્પો છે તેમાં જ્યારે વર્ષોનો ગાળો બહુ વધારે હોય ત્યારે આપણે એક ચોક્કસ પ્રકારનું ગેસિંગ મૂકવું પડે. એ છે 1871. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે ખાલી જગ્યા ઇજારો એટલે ઉત્પાદકને પક્ષે તેમજ ગ્રાહકને પક્ષે ઇજારો. એટલે આપણે એમ કહીએ કે ઇજારાના, દ્વિહસ્તક ઇજારાના, બરાબર. આ એકચ્યુઅલી આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પણ બજારમાં બે ઉત્પાદકો આવેલા હોય તો તેને આપણે દ્વિહસ્તક અથવા તો ઇંગ્લિશમાં એને આપણે ડિયોપોલી કહીએ છીએ, દ્વિપક્ષી ઇજારો કહીએ છીએ. પણ અહીંયા પર્ટિક્યુલર આપણે લખેલું છે પ્રશ્નમાં કે ખાલી જગ્યાએ ઇજારો એટલે ઉત્પાદકને પક્ષે એટલે પેઢીના પક્ષે અને ગ્રાહકને પક્ષે એટલે કે જે વસ્તુ ખરીદનાર છે એના પક્ષે ઇજારો. એટલે કે એક ખરીદનાર છે અને એક વેચનાર છે. તો તેવા ઇજારાને, તેવા દ્વિહસ્તક ઇજારાને આપણે કહીએ છીએ ઉભયલક્ષી, ઉભયપક્ષી ઇજારો કહીએ છીએ. ઓકે, તો આપણે જવાબ આવશે સી આવશે, ઉભયલક્ષી ઇજારો. ઓકે, પછી આવે છે બીજો MCQ આગળનો કે જેવન્સના પ્રસિદ્ધ ગ્રંથનું નામ આપો. હું આગળના પ્રશ્નોમાં જ બોલી ગયો કે 1871માં એમણે જે લખેલું પુસ્તક હતું ધ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. એટલે આપણો જવાબ આવશે બી આવશે. કે નેક્સ્ટ પર જઈએ આપણે ફટાફટ જઈએ છીએ. ઘણી લાંબી ચર્ચા થાય એવું છે, પણ આપણે ટૂંકમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ શક્ય હોય તેટલા વધારે MCQ કવર થાય એવો આપણે પ્રયત્ન કરીએ. ગોસેનની આર્થિક વિચારધારાના મુખ્ય લક્ષણો કયા છે? હવે પર્ટિક્યુલર આપણને ગોસેન આપેલું છે, એટલે આપણે હંમેશા MCQ જ્યારે પણ આપણે સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણે પ્રશ્નને બરાબર ઊંડાણપૂર્વક વાંચવાનું છે. અહીંયા એક જ અર્થશાસ્ત્રી છે, ગોસેનની આર્થિક વિચારધારાના મુખ્ય લક્ષણો કયા છે?
તો કે પહેલું જે લક્ષણ છે દ્રઢ ઉપયોગિતાવાદ, ગાણિતિક વિચાર પદ્ધતિ, અ અને બ બંને, અને ચોથો વિકલ્પ આપેલો છે ઉપરના માંથી એક પણ નહીં. તો આપણને ખબર છે કે સર્વપ્રથમ અર્થશાસ્ત્રમાં ઉપયોગિતા શબ્દ કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરવાથી એ વસ્તુમાં પ્રાપ્ત થતી જે ઉપયોગિતા છે એના સંદર્ભમાં ગોસેને વિચાર આપેલા છે. માંગનો નિયમ પણ આપણને ખબર છે તે પ્રમાણે કે ગોસેને ખાસ કરીને આપણે કહીએ કે મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત છે. એ મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં માંગની બાજુએ વસ્તુમાં પ્રાપ્ત થયેલી જે ઉપયોગિતા છે, વસ્તુને ઉપભોગ કરવાથી એમાંથી જે પ્રાપ્ત થતી ઉપયોગિતા છે એના આધારિત એનું વિશ્લેષણ છે. એટલે દ્રઢ ઉપયોગિતા પણ આવશે. અને આપણને ખબર છે કે ગોસેન એવા વિચારક હતા કે જેમણે પોતાની આર્થિક વિચારધારામાં ભૂમિતિનો પણ ઉપયોગ કરેલો છે, બીજગણિતનો પણ ઉપયોગ કરેલો છે. એટલે ગાણિતિક વિચાર પદ્ધતિનો ઉપયોગ એ દાખલ કરનાર અર્થશાસ્ત્રી, જેને આપણે એમ કહીએ ને કે આજનું જેને ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર કહીએ છીએ, મેથેમેટિકલ ઇકોનોમિક્સ કહીએ છીએ, એના પ્રણેતા અર્થશાસ્ત્રીમાં આપણે ગોસેનને મૂકીએ છીએ. એટલે આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? તો આવશે સી આવશે, અ અને બ બંને. ઓકે, આગળ જઈએ. ગોસેન મૂલ્ય ધરાવતી ચીજોના કેટલા પ્રકાર પાડે છે? તો આપણને ખબર છે કે ગોસેને જે વસ્તુ કિંમત ધરાવે છે, મૂલ્ય ધરાવે છે, એણે 3 પ્રકાર પાડેલા છે. એમાં આપણે ખબર છે કે પહેલી કેટલીક ચીજો એવી હોય છે કે પોતે વપરાશ કરનારને સીધો આનંદ આપે, તો એને વર્તમાન સમયમાં આપણે ઉપભોગની વસ્તુઓ અથવા તો વપરાશી વસ્તુઓ કહીએ છીએ. બીજું કે કોઈક વસ્તુ એવી વસ્તુઓ છે કે જે અન્યની સાથે ઉપયોગમાં લેવાય તો એ આનંદ આપે છે, દૃષ્ટિગુણ આપે છે, સંતોષ આપે છે, તો એને આપણે કહીએ છીએ પૂરક વસ્તુઓ આજના સંદર્ભમાં. અને કેટલીક એવી વસ્તુઓ છે કે જે આનંદ આપતા માલ સામાનના ઉત્પાદનમાં એ ઉપયોગી બને છે. એટલે જેને આજે આપણે કહીએ છીએ ઉત્પાદનના સાધનો. તો આપણે એમ કહીએ કે ગોસેને વસ્તુના, ચીજોના 3 પ્રકાર બતાવેલા છે. એટલે આપણો જવાબ આવશે એ આવશે. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે કયા વિચારકને પુસ્તકો વાંચવાનો અને ભેગા કરવાનો ગજબ શોખ હતો? તો આ પ્રશ્ન મોટે ભાગે થોડોક આપણને સંશયમાં મૂકેવો છે, કન્ફ્યુઝનમાં મૂકેવો છે. કારણ કે કોઈ પણ વિચારક હોય તે મોટે ભાગે ઘણા બધા પુસ્તકો વાંચતો હોય અને ભેગા પણ કરતો હોય છે. તો આવો પ્રશ્ન ખરેખર પૂછાવો જોઈએ નહીં, પણ ઘણી વખત આવા એમસીક્યુ પણ એ પૂછાય છે. તો આપણા અભ્યાસક્રમની જે પુસ્તક છે આપણું, એમાં પણ આવું એ વિચારકના જીવન પરિચયમાં આપેલું છે. એટલે ઘણી વખત અધ્યાપક પૂછી પણ શકે છે આવો પ્રશ્ન. તો કયા વિચારકને, પર્ટિક્યુલર એક વિચારક પૂછેલો છે, કયા વિચારકને પુસ્તકો વાંચવાનો અને ભેગા કરવાનો ગજબનો શોખ છે? તો એનો જવાબ આવશે જેવોન્સ. આપણો જવાબ કયો આવશે? જેવોન્સ. સર વિલિયમ સ્ટેનલી જેવોન્સ એનું આખું નામ છે. ઓકે, પછી આવશે બીજો એમસીક્યુ આવશે, વોલરસનું વિશ્લેષણ કઈ બાબતો પર આધારિત છે? વોલરસનું જે વિશ્લેષણ છે સમગ્ર સર્વગ્રાહી સમતુલાનું, એ કઈ કઈ બાબતો પર આધારિત છે? તો આપણે જોઈ શકીએ છીએ બાળકો કે આપણે ઓપ્શન આપેલા છે. પહેલું ઓપ્શન છે દરેક આર્થિક એકમ મહત્તમ દૃષ્ટિગુણ મેળવવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ આર્થિક એકમ હોય, એ પેઢી હોય, ગ્રાહક હોય, પર્ટિક્યુલર કોઈ ઉદ્યોગ હોય, દરેક વસ્તુની માંગ અને પુરવઠો સમાન છે. દરેક વસ્તુની જે માંગ અને પુરવઠો કેવો છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય, એ સમાન છે. તો સર્વગ્રાહી જે સમતુલા સમગ્ર અર્થતંત્રના દરેક બજારોના સંદર્ભમાં જે વોલરસ આપેલી છે, તેમાં આ 2 બાબતો પર સમગ્ર એની વિચારધારા છે એનું કેન્દ્ર બિંદુ છે. એટલે આપણો જવાબ આવશે સી આવશે. એ અને બી એ બંને આવશે. ઓકે, તો આ એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? તો કે સી આવશે. ઓકે, આગળ જઈએ આપણે.
વોલરાસ છે જે સામાન્ય સર્વગ્રાહી સમતુલા આપેલી છે, એનું સમગ્ર વિશ્લેષણ આપેલું છે, એ કઈ કઈ ધારણા ઉપર આધારિત છે. તો એમાં પહેલી જે ધારણા છે મુક્ત હરીફાઈ અર્થતંત્રમાં છે, બજારમાં છે. પૂર્ણ હરીફાઈ આપણે જેને કહીએ છીએ ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચેની. પછી ગ્રાહકોની અભિરુચિ પસંદગી વગેરે સ્થિર રહે છે. એટલે જ્યારે આ વિશ્લેષણને આપણે સામાન્ય સમતુલાનું વિશ્લેષણ સમજાવતા હોઈએ છીએ ત્યારે આપણે એક ધારણા એવી પણ કરી લઈએ છીએ કે ભાઈ ગ્રાહકોની રુચિ પસંદગી ટેવ ફેશન વગેરેમાં બદલાવ આવતો નથી, સ્થિર રહે છે. તો આપણને આ બે ધારણાઓ તો આપેલી જ છે, પણ ત્રીજો ઓપ્શન આપેલો છે અ અને બ બંને, અને ચોથું છે પરિવર્તનશીલ ટેકનોલોજી. તો મિત્રો આપણો જવાબ આવશે સી આવશે, એ અને બી બંને આવશે, કારણ કે આ બે ધારણાઓ કરેલી છે વોલરાસની. જ્યારે સમગ્ર સર્વગ્રાહી સમતુલા એમને સમજાવેલી છે ત્યારે આ ધારણાઓ તો કરેલી છે. એમાં ત્રીજી ધારણા પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટેકનોલોજીકલ પરિસ્થિતિ ને ખાસ કરીને ઉત્પાદનના સાધનો છે એ કેવો છે, એનું પ્રમાણ સ્થિર રહે છે, એવી ત્રીજી પણ ધારણા છે. પણ અહીંયા આપણે ગુચવવા માટે આપેલો છે ડી ઓપ્શન પરિવર્તનશીલ ટેકનોલોજી, એટલે ટેકનોલોજી બદલાય છે એવું વોલરાસે સ્વીકારેલું નથી, એવું અનુમાન એણે ધારણા કરેલી નથી. એટલે આ પણ ડી આવશે નહીં, આપણો જવાબ આવશે અ અને બ. ઓકે, પછી આવે છે વોલરાસે પુસ્તકના પ્રથમ ભાગમાં સિદ્ધાંતનું ખાલી જગ્યા સિદ્ધાંતનું વિશ્લેષણ કરેલું છે. તો વોલરાસનું જે પુસ્તક છે એ પુસ્તકમાં આપણને ખબર છે તે પ્રમાણે કે વોલરાસે એમાં પણ ગણિતનો ઉપયોગ કરેલો છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે બીજગણિતનો ઉપયોગ એમાં આપણને વધારે થયેલો જોવા મળે છે. વોલરાસ આપણને ખબર છે કે એનો જન્મ સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો હતો અને સમગ્ર એની કાર્યભૂમિ એ આપણને ખબર છે કે ફ્રાન્સમાં હતી. અને એમણે જે બે વસ્તુઓ અને તેઓના ભાવના સંદર્ભમાં આગળના અર્થશાસ્ત્રીઓએ જે કંઈ પણ ચર્ચા કરેલી છે એમાં વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગણિતનો ઉપયોગ કરી વ્યક્તિગત સમતુલા અને સમષ્ટિ સમગ્રલક્ષી સમતુલા એણે ગણિતના ઉપયોગ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આમાં આપણને ઘણી વખત કન્ફ્યુઝન એ થાય છે કે ભાઈ વોલરાસ છે તે એનું આખું નામ છે મેરી એસ્પિટ લિયોન વોલરાસ. 1834માં એમનો જન્મ થયેલો હતો. ઘણી બુકમાં ફ્રાન્સ લખે છે પણ એકચ્યુઅલી સ્વિટ્ઝરલેન્ડમાં થયેલો, ફ્રાન્સમાં થયેલો હતો. એનો જન્મ ફ્રાન્સમાં થયેલો હતો પણ મૃત્યુ સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું હતું. સોરી, હા, આગળ મેં મારું જરાક બોલવામાં ઉલટું થઈ ગયું. એમનો જન્મ એ ફ્રાન્સમાં થયેલો હતો, એકાઉટ્સમાં, એનું જે ટાઉન છે તેમાં, પણ મૃત્યુ એમનું સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું હતું. ઓકે, તો એમણે એના પુસ્તકના પ્રથમ ભાગમાં વિનિમય અંગેની ખૂબ વિસ્તૃત સમજૂતી આપેલી છે. એટલે વિનિમયના સિદ્ધાંતનું એમણે ઊંડાણપૂર્વક એમણે સમજૂતી આપેલી છે. ઓકે, આગળ જઈએ. સીમાંતવાદી વિચારધારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પ્રશિષ્ટ વિચારધારા, તો કે ના. નૂતન પ્રશિષ્ટ વિચારધારા, તો કે હા. એટલે આપણો જવાબ આવશે નૂતન પ્રશિષ્ટ વિચારધારા. ત્રીજું તમને ગુચવવા માટે આપેલું છે આધુનિક વિચારધારા, નૂતન આધુનિક વિચારધારા, તો કે ના, એ પણ નથી આવતું. આ તમને અહીંયા એવું પૂછવામાં આવે કે સીમાંતવાદી વિચારધારાને ઓપ્શન જો બદલે, જ્યારે પેપર સેટર જ્યારે પરીક્ષામાં અલગ અલગ વિકલ્પ બદલતો હોય તેને આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ સીમાંતવાદી વિચારધારાને નવ પ્રશિષ્ટ વિચારધારા પણ કહેવામાં આવે છે, નૂતન પ્રશિષ્ટ વિચારધારા પણ કહેવામાં આવે છે, એને ઓસ્ટ્રિયન વિચારધારા પણ કહેવામાં આવે છે, એને સીમાંતવાદી વિચારધારા પણ કહેવામાં આવે છે. એના અલગ અલગ નામ છે પણ આપણે અહીંયા એક જ બંધ બેસતું છે બી, નૂતન પ્રશિષ્ટ વિચારધારા. એટલે આપણો જવાબ આવશે બી. ઓકે, નીચેના પૈકી કઈ ત્રિપુટીને સીમાંતવાદી વિચારધારાના પ્રણેતા માનવામાં આવે છે? તો આપણે આગળ ચર્ચા કરી ગયા, જેવોન્સ, મેન્જર અને વોલરાસ.
આપણો આ એમસીક્યુ નો જવાબ આવશે સી આવશે. જેવોન્સ, માર્ક્સ અને વોલરાસ આવશે નહીં. જેવોન્સ, મેન્જર અને સુમ્પીટર પણ આવશે નહીં. સુમ્પીટર આધુનિક અર્થશાસ્ત્રી છે. માર્ક્સ છે તે માર્ક્સવાદી વિચારધારાના પ્રણેતા છે. ત્યારે જેવોન્સ, મેન્જર અને વોલરાસ, જેવોન્સ ઇંગ્લેન્ડના હતા. મેન્જર આપણે કીધું તે પ્રમાણે ઓસ્ટ્રિયન વિચારક છે અને વોલરાસ છે તે ફ્રાન્સના વિચારક છે. તો આપણો જવાબ આવશે સી આવશે. આગળ જઈએ. સીમાંતવાદી વિચારકોનું વિશ્લેષણ ખાલી જગ્યા છે. જો પરીક્ષામાં ખાલી જગ્યા પણ પૂછાવાની છે તો આપણને ઓપ્શન જોઈ લેવાના કે આત્મલક્ષી, વસ્તુલક્ષી, આત્મલક્ષી અને વસ્તુલક્ષી બંને કે ઉપરનામાંથી એક પણ નહીં. આનો જવાબ આવશે આત્મલક્ષી. એટલે એ લોકોએ મૂલ્યના સિદ્ધાંતમાં આત્મલક્ષી બાબતો પર ખાસ ધ્યાન આપેલું છે. અહીંયા ખાલી પ્રશ્ન એટલો જ બદલી નાખવામાં આવે કે પ્રશિષ્ટ વિચારકોનું વિશ્લેષણ ખાલી જગ્યા છે. અહીંયા ખાલી સીમાંતવાળી જગ્યાએ પ્રશિષ્ટ શબ્દ વાપરે તો આપણો જવાબ બદલાઈ જાય, તો વસ્તુલક્ષી આવે. પણ અહીંયા સીમાંતવાદી વિચારકો છે એટલે એનો જવાબ આવશે આત્મલક્ષી. એટલે આપણો આ એમસીક્યુ નો જવાબ કયો આવશે? એ આવશે. ઓકે, આગળ. સીમાંતવાદી ખ્યાલ રજૂ કરવામાં કયા વિચારકોની ભૂમિકા મહત્વની છે? તો અહીંયા આપણે એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ છીએ, ઓસ્ટ્રિયન વિચારધારા કહીએ છીએ. સીમાંતવાદી જે ખ્યાલ છે એને જો રજૂ કરવામાં કયા દેશના વિચારકોની ભૂમિકા મહત્વની છે, આ રીતનો પ્રશ્ન પૂછે તો આપણને ખબર છે તે પ્રમાણે કે એમાં આવશે ઓસ્ટ્રિયન વિચારકોની ભૂમિકા વધારે છે. કારણ કે આપણને ખબર છે કે ઓસ્ટ્રિયામાં કાર્લ મેન્જર, બોમ્બાવર્ક, સેક્સ, આ બધા જે વિચારકો છે તે મોટે ભાગે ઓસ્ટ્રિયાના હતા અને સૌથી વધારે પ્રદાન એ લોકોએ કરેલું છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રમુખ જે વિચારકો છે તે ઓસ્ટ્રિયાના છે મોટે ભાગે. ઓકે, આગળ જઈએ. રિસર્ચ ઇન્ટુ ધી મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ નામનું પુસ્તક કયા અર્થશાસ્ત્રીએ લખ્યું હતું? તો એનો જવાબ આવશે ઓગસ્ટાઇન કુર્નોટ. ફ્રેન્ચ વિચારક છે, એમણે ફ્રાન્સના વિચારક છે ઓગસ્ટાઇન કુર્નોટ, કે એમનું ઘણું બધું પ્રદાન છે, ખાસ કરીને બજારના પ્રકારો છે, પછી દ્વિપક્ષી ઇજારામાં કઈ રીતે મૂલ્ય નક્કી થાય છે એની સરસ મજાની સમજૂતી આપેલી છે, માંગના વક્રની શોધ કરેલી છે. એ જ રીતે માંગ, પુરવઠો અને કિંમતો આંતર સંબંધો ધરાવે છે, આવું પણ આપણને ઓગસ્ટાઇન કુર્નોટે કીધેલું હતું. તો આપણો જવાબ આવશે બી. આ પુસ્તક યાદ રાખવાનું, રિસર્ચિસ ઇન્ટુ ધી મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ ધ થિયરી ઓફ વેલ્થ, એટલે સંપત્તિના સિદ્ધાંતોમાં ગાણિતિક સિદ્ધાંતો અંગેનું સંશોધન. આ રીતનું આપણે ગુજરાતી વર્ઝન પણ કરી શકીએ. એને રિલેટેડ જ બીજો પ્રશ્ન પણ પૂછે. ઘણી વખત આપણને એક સાથે બે પ્રશ્ન પૂછે, પણ અહીંયા છૂટા છૂટા આપણે પૂછેલા છે કે રિસર્ચ ઇઝ ઇન્ટુ ધી મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ થિયરી ઓફ વેલ્થ, કે જે ઓગસ્ટાઇન કુર્નોટે લખેલું છે, એ કઈ સાલમાં લખેલું છે? તો આપણને ખબર છે કે આ પુસ્તક લખેલું છે 1838માં. 1838માં આ પુસ્તક લખેલું છે. તો એકચ્યુઅલી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે અહીંયા 1838 લખવું પડે, એટલે ટાઈપ કરતા આપણે આ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. 1838 આવવું જોઈએ, એ કોઈ જગ્યાએ લખાયું નથી. એટલે અહીંયા આપણે યાદ રાખવાનો જવાબ કે 1838માં આ પુસ્તક ઓગસ્ટાઇન કુર્નોટે લખેલું હતું ફ્રેન્ચ ભાષામાં. ઓકે, એટલે આપણે અહીંયા દાખલા તરીકે સી અહીંયા ચેન્જ કરી દઈએ તો આપણો જવાબ આવશે 1838. તો એ આપણો જવાબ આવશે એમસીક્યુ નો સી આવશે. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે કોઈ એક વસ્તુ માત્ર એક જ દેશ બનાવતો હોય અને તે વસ્તુનો ખરીદનાર
દેશ હોય તો તેવા કિસ્સામાં કયા પ્રકારના ઇજારાની સ્થિતિ અસ્તિત્વમાં આવે છે? આ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી ગયા કે એક ઉત્પાદક હોય ને બીજો ખરીદનાર હોય તો એને આપણે કહીએ છીએ ઉભયલક્ષી, ઉભયપક્ષી ઇજારો કહીએ છીએ. તો આનો જવાબ આવશે ઉભયપક્ષી ઇજારો. ઓકે, એટલે આપણો એમસીક્યુ નો જવાબ આવશે એ આવશે. ઓકે, પછી આવશે ગોસેનના માટે કોઈ પણ ચીજ ખાલી જગ્યા મૂલ્ય ધરાવતી નથી. ગોસેન આપણને ખબર છે જર્મનીના વિચારક હતા. એણે એવું કીધેલું હતું કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ચીજ છે, એ વસ્તુ ક્યારે પણ નિરપેક્ષ મૂલ્ય ધરાવતી નથી. કારણ કે જ્યારે જે વ્યક્તિ છે એની જરૂરિયાતના સંદર્ભમાં એ વસ્તુનો ઉપયોગ થાય ત્યારે એનું મૂલ્ય નક્કી થાય. એટલે દરેક વસ્તુનું મૂલ્ય એ કેવું છે એકચ્યુઅલમાં સાપેક્ષ છે. પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે ગોસેનના મતે કોઈ પણ ચીજ ખાલી જગ્યા મૂલ્ય ધરાવતી નથી. તો નિરપેક્ષ મૂલ્ય ધરાવતી નથી કોઈ પણ વસ્તુ. માણસના જરૂરિયાતના સંદર્ભમાં જ વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત એ નક્કી થાય છે. ઓકે, આગળ જઈએ. નીચેના પૈકી કયો નિબંધ અથવા પુસ્તક જેવન્સે લખ્યું નથી? લખ્યું નથી હે, અહીંયા જોજો. જેવન્સે આમાંથી કયું પુસ્તક લખ્યું નથી? તો આપણને ખબર છે કે ભાઈ જેવન્સે ઇંગ્લેન્ડના વિદ્વાન વિચારક હતા. એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. તો આમાંથી આપણે કયું પુસ્તક એનું નથી? તો આપણને ખબર છે કે ભાઈ એકચ્યુઅલી પુસ્તક અથવા નિબંધ, બરાબર, અહીંયા અથવા આપેલું છે આપણને, પુસ્તક અથવા નિબંધ. તો આપણને ખબર છે તે પ્રમાણે કે જેવન્સ એ ખૂબ નાની વયે એટલે કે માત્ર 22 વર્ષની ઉંમરે જ એ મોટે ભાગે આર્થિક બાબતો પર, આર્થિક વિષયો પર ઘણું બધું લખાણ લખતા હતા. એમણે 1860માં પહેલો જે નિબંધ લખેલો હતો બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી 1860માં. પછી બીજો એમણે થોડાક સમયમાં જ લખેલો હતો ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિકલ કોમર્શિયલ ફ્લુક્ચ્યુએશન્સ વિથ ડાયાગ્રામ. બીજો એમણે તરત લખેલો હતો થોડાક સમય પછી ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિકલ કોમર્શિયલ ફ્લુક્ચ્યુએશન્સ વિથ 5 ડાયાગ્રામ, એટલે 5 આલેખોની મદદથી વ્યાપાર ચક્રનો અભ્યાસ. તો આપણે એમના નિબંધ છે થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી. આપણને ખબર છે તે પ્રમાણે કે 1871માં એમનું વિખ્યાત પુસ્તક લખેલું હતું. અને આ ખૂબી હતી જેવન્સની કે એને ઇંગ્લિશમાં લખેલું હતું. એટલે અન્ય વિચારકોએ પોતાની માતૃભાષામાં પુસ્તકો લખેલા હતા. ત્યારે જેવન્સ આપણને ખબર છે કે ઇન્ટરનેશનલ, જેને આપણે લેંગ્વેજ કહીએ છીએ ઇંગ્લિશ, એમાં આ પુસ્તક ઇંગ્લિશમાં લખેલું હતું. એટલે વધારે બીજા અન્ય જે દેશના વિચારકો હતા, ઓસ્ટ્રિયન, જર્મન, ફ્રેન્ચ, એના કરતા પણ આ વધારે વિખ્યાત બનેલું હતું. ઓકે, એટલે આપણે આ 3 A, B અને C એ જેવન્સે લખેલા પુસ્તક છે. પછી ડેવલપમેન્ટ ઓફ ધ લોઝ એક્સચેન્જ અમોંગ મેન, આપણને ખબર છે કે ગોસેને લખેલું પુસ્તક છે. આ પુસ્તક કોણે લખેલું છે? ગોસેને લખેલું છે. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? કયું નથી? તો આપણો જવાબ આવશે ડી. બરાબર, ડેવલપમેન્ટ ઓફ ધ લો ઓફ એક્સચેન્જ અમોંગ મેન આ પુસ્તક હર્મન હેનરીચ ગોસેને લખેલું છે. એટલે આપણો જવાબ આવશે ડી આવશે બાળકો. આ જે આપણું એમસીક્યુ છે તેનો જવાબ આવશે ડી. નીચેના પૈકી કયો નિબંધ અથવા પુસ્તક જેવન્સે લખ્યું છે? જો અહીંયા પુસ્તક જેવન્સ પર્ટિક્યુલર જેવન્સે લખ્યું છે તો કે બ્રીફ એકાઉન્ટ ઓફ જનરલ મેથેમેટિકલ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી, એ મોટો એસે હતો, મહાનિબંધ હતો. બીજો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા ઓન ધ સ્ટડી ઓફ પીરિયોડિકલ કોમર્શિયલ ફ્લુક્ચ્યુએશન્સ વિથ 5 ડાયાગ્રામ્સ, એ આપણને ખબર છે તે પ્રમાણે વ્યાપાર ચક્રનો અભ્યાસ 5 આલેખોની મદદથી, એ પણ જેવન્સે લખેલો હતો. થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી એ પણ જેવન્સનું હતું. એટલે આપણો જવાબ આવશે ઉપરના તમામ. એટલે આપણો એમસીક્યુ નો જવાબ આવશે એ છે ડી આવશે.
ઓકે, તો આપણો જવાબ કયો આવશે? આ ડી આવશે, ડી ઉપરના તમામ આવશે. ઓકે, આગળ જઈએ આપણે. જેવન્સના મૂલ્ય અંગેના વિચારોમાં નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો વસ્તુનું મૂલ્ય, બરાબર, એમણે મૂલ્ય અંગેની સમજૂતી આપેલી હતી કે વસ્તુનું મૂલ્ય સંપૂર્ણપણે દૃષ્ટિગુણની આખરી માત્રા પરથી નક્કી થાય છે. બરાબર, એમણે મૂલ્ય અંગેના જે વિચારો આપેલા છે જેવન્સે, તેમાં આપણને ખબર છે કે ભાઈ એમણે એના માટે 3 વિધાન આપેલા છે. ઉત્પાદન ખર્ચ એ કોઈ પણ વસ્તુનો પુરવઠો નક્કી કરે છે, પુરવઠો દૃષ્ટિગુણની આખરી માત્રા નક્કી કરે છે, અને દૃષ્ટિગુણની આખરી માત્રા એ મૂલ્ય નક્કી કરે છે. એટલે આ મૂલ્ય અંગેના જે એના વિચારો છે તેમાં આપણને ખબર છે કે ભાઈ પ્રશિષ્ટ વિચારકોને પણ એ સંપૂર્ણપણે અવગણતા નથી, કારણ કે વસ્તુનો ઉત્પાદન ખર્ચ એ પુરવઠો નક્કી કરે છે. વસ્તુનો જો ઉત્પાદન ખર્ચ વધારે હોય તો વસ્તુનો પુરવઠો ઓછો થાય. આપણે કહીએ કે આ પ્રશિષ્ટ વિચારધારાનો ખ્યાલ છે, તો જેવન્સે એને પણ આવરી લીધેલો છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ એ પુરવઠો નક્કી કરે છે. પુરવઠો છે કોઈ પણ વસ્તુનો એ દૃષ્ટિગુણની આખરી માત્રા નક્કી કરે છે, અને દૃષ્ટિગુણની આખરી માત્રા એ વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે. એટલે આપણે જોઈએ છે કે અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. વસ્તુનું મૂલ્ય સંપૂર્ણપણે દૃષ્ટિગુણની આખરી માત્રા પર નક્કી થાય છે, તો કે આ વિધાન બંધ બેસે છે. ઉત્પાદન ખર્ચ પુરવઠો નક્કી કરે છે, એ પણ આપણે કહીએ તો જેવન્સના વિચારની સાથે બંધ બેસે છે. ઓકે, અને ત્રીજું જે છે કે માંગ છે તે દૃષ્ટિગુણની આખરી માત્રા નક્કી કરે છે, પણ માંગ નહીં આવે ત્યાં હવે પુરવઠો આવે. એટલે આ જે ત્રીજું વિધાન છે માંગ, એ ખોટું વિધાન છે. એટલે જેવન્સના વિચારોની સાથે બંધ બેસતું વિધાન નથી. એટલે આપણો MCQ નો જવાબ કયો આવશે? સી આવશે. અહીંયા માંગની જગ્યાએ પુરવઠો આવે. એકચ્યુઅલી જો પુરવઠો લખેલો હોય તો એ બંધ બેસી જાય. પછી વપરાશમાં ઉપભોગમાં સમસીમાંતનો સિદ્ધાંત કામ કરતો હોય છે, એ સાચું વિધાન છે અને જેવન્સે આપેલું છે એટલે એ પણ નહીં આવે. એટલે આપણો જવાબ કયો આવશે? તો કે સી આવશે. ઓકે, જેવન્સના મૂલ્ય અંગેના વિચારોમાં નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું છે? જેવન્સના મૂલ્ય અંગેના વિચારોમાં નીચે પૈકી કયું વિધાન બંધ બેસે છે? વસ્તુનું મૂલ્ય સંપૂર્ણપણે દૃષ્ટિગુણની આખરી માત્રા પરથી નક્કી થાય છે, ઉત્પાદન ખર્ચ પુરવઠો નક્કી કરે છે, વપરાશમાં ઉપભોગમાં સમસીમાંતનો સિદ્ધાંત કામ કરે છે. તો આ 3 વિધાન કેવા છે? એની સાથે બંધ બેસે છે, એની વિચારધારા સાથે. એટલે આપણે એમ કહીએ કે આપણો જવાબ આવશે ઉપરના તમામ. આપણો ડી એ જવાબ આવશે. ઓકે, આગળ જઈએ બાળકો. કયા રાષ્ટ્રમાં લિયન વોલરેસના વિચારો મેથેમેટિકલ ગ્રાઉન્ડ વર્કના પુસ્તકમાં પ્રથમ વખત રજૂ થયા હતા? તો જવાબ આવશે બ્રિટન. કયા રાષ્ટ્રમાં? અહીંયા રાષ્ટ્ર પૂછેલો છે કે લિયોન વોલરાસના જે વિચારો છે મેથેમેટિકલ ગ્રાઉન્ડ વર્કના પુસ્તકમાં પ્રથમ વખત રજૂ થયા હતા, તે ઇંગ્લેન્ડમાં રજૂ થયેલા હતા, બ્રિટનમાં રજૂ થયેલા હતા. ઓકે, બ્રિટનમાં લિયોન વોલરાસના વિચારો ખાલી જગ્યાએ વ્યક્તિ છે, ખાલી જગ્યાએ મેથેમેટિકલ ગ્રાઉન્ડ વર્કના પુસ્તકમાં પ્રથમ વખત રજૂ કર્યા હતા. તો એ છે બાઉલ. અને જવાબ આવશે બાઉલ. અહીંયા વિચારકનું નામ છે બાઉલ. લિયોન વોલરાસના મતે રીરેટ એટલે શું? લિયોન વોલરાસ આપણને ખબર છે કે ફ્રાન્સના વિચારક છે, એટલે એમના કેટલાક શબ્દો એવા છે કે જે ઓરિજિનલ ભાષામાં છે. આપણે એમ કહી શકીએ કે રીરેટ નો મતલબ શું થાય? તો કે રીરેટ એટલે સીમાંત દૃષ્ટિગુણ. રીરેટ એટલે સીમાંત દૃષ્ટિગુણ. રીરેટ એટલે રીરેટ ની પણ રેરેટ એચોલ ઉચ્ચાર કરવો જોઈએ આપણે. રેરેટ એટલે આત્મલક્ષી ખ્યાલ છે, અને રેરેટ એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે વસ્તુના છેલ્લા એકમમાંથી મળેલા જે કંઈ પણ સંતોષ છે તેની તીવ્રતા છે. આપણો જવાબ શું આવશે? વસ્તુના છેલ્લા એકમમાંથી મળેલા સંતોષની તીવ્રતા.
જવાબ આવશે આપણો બી આવશે. પહેલાની કુલ એકમની વસ્તુના છેલ્લા એકમમાંથી મળેલા સંતોષની તીવ્રતા. ઓકે, બીજો પ્રશ્ન આપણે જઈએ આગળનો. કયા અર્થશાસ્ત્રી એ આર્થિક વિશ્લેષણમાં ગણિતના ઉપયોગની હિમાયત કરતા હતા? કયા દેશના અર્થશાસ્ત્રીઓ આર્થિક વિશ્લેષણમાં ગણિતના ઉપયોગની હિમાયત કરતા હતા? તો એમાં આવશે ઓસ્ટ્રિયન. મોટાભાગના ઓસ્ટ્રિયન વિચારકો છે તે આર્થિક વિશ્લેષણમાં ગણિતનો ઉપયોગ કરવો જોઈએ એના હિમાયતી હતા. ઓકે, પાછો રિપીટ થાય છે પ્રશ્ન. થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી પુસ્તક ક્યારે પ્રસિદ્ધ થયું? તો અહીંયા પણ મેં કીધું તેમ કે થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી જેવોન્સનું પુસ્તક છે, 1860માં પબ્લિશ થયેલું હતું. પણ અહીંયા આપણને ખબર છે તે પ્રમાણે 1871માં પબ્લિશ થયેલું હતું. એટલે અહીંયા 2 વખત આ જવાબ લખાઈ ગયો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે 1871 આપણો જવાબ આવશે. આ કોઈક આપણે સાલ 1971 ની જગ્યાએ 1871 લખાઈ ગયું છે, તો અહીંયા આપણો જવાબ આવશે 1871. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ થિયરી ઓફ પોલિટિકલ ઇકોનોમી જેવોન્સે લખેલું પુસ્તક છે. ક્યારે પબ્લિશ થયેલું? તો કે 1871માં. ઓકે, અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે ખાલી જગ્યા પ્રખ્યાત પામ્યા? તો એનો જવાબ આવશે વોલરાસ. કારણ કે ખૂબ વિદ્વાન વિચારક હતા. કેઇન્સ પણ આપણે એમ કહીએ કે કેઇન્સે પણ પોતાની જે વિચારધારા વિકસાવેલી છે, કે જેને આપણે મોડર્ન ઇકોનોમિક્સ કહીએ છીએ, આધુનિક અર્થશાસ્ત્ર કહીએ છીએ, એની જે પાયાની વિચારધારા છે, સમગ્ર લક્ષી વિચારધારા, એ મોટે ભાગે પ્રેરણા આપણને વોલરાસમાંથી કેઇન્સે લીધેલી છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે આપણે વોલરાસને ઓળખાવીએ છીએ. લિયોન વોલરાસનો જન્મ ક્યારે થયેલો હતો? લિયોન વોલરાસનો જન્મ આપણને ખબર છે તે પ્રમાણે કે 1832માં લિયોન વોલરાસનો જન્મ થયેલો હતો. સોરી 1834 આવશે. સોરી, 1834માં એમનો જન્મ થયેલો હતો અને એમનું મૃત્યુ 1910માં થયેલું હતું. એટલે એનો જે જીવનકાળ છે, મેં કીધું તેમ કે દરેક અર્થશાસ્ત્રીઓનો રાખવાનો. 1834માં એમનો જન્મ થયેલો હતો, 1910માં એમનું મૃત્યુ થયેલું હતું. વિશુદ્ધ અર્થશાસ્ત્રના ખ્યાલની એમણે સમજૂતી આપેલી. શુદ્ધ અર્થશાસ્ત્રનો ખ્યાલ એમણે સમજાવેલો હતો. તો આપણને ખબર છે કે વોલરાસ શુમ્પીટર ખૂબ સરસ કહે છે કે સો ફાર એઝ pure theory is concerned, Walras is in many opinion the greatest of greatest all economists. એટલે અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે એને નામના મળેલી છે એવા લિયોન વોલરાસનો જન્મ 1834માં આગળ પણ આપણે ચર્ચા કરી ગયા. એકાઉસ ફ્રાન્સમાં થયેલો હતો. મૃત્યુ મેં કીધું તેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું હતું. ઓકે, કોના મત પ્રમાણે અર્થશાસ્ત્ર સુખ અને દુઃખ અંગેના વિચારો રજૂ કરે છે? તો કે એ આવશે ગોસેન આવશે. કારણ કે ગોસેન એવું અર્થશાસ્ત્ર એ વ્યક્તિના સુખ અને દુઃખ અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે. આગળ જઈએ. કયા અર્થશાસ્ત્રી શુમ્પીટરને મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવે છે? અચ્છા, કયા અર્થશાસ્ત્રી ને આવશે? આ ને આગળ આવશે. ને શુમ્પીટર મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવે છે. હું આગળ જ ઇંગ્લિશમાં બોલી ગયો કે શુમ્પીટરે એવું કીધેલું કે અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી છે, કારણ કે એમણે શુદ્ધ પ્રકારની આર્થિક થિયરીઓ ખૂબ સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં, સામાન્ય સમતુલાના સંદર્ભમાં સમજાવેલી છે ગણિતનો ઉપયોગ કરીને. એટલે કયા અર્થશાસ્ત્રીને શુમ્પીટર, અહીંયા આ ને નીકળી જાય, મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખાવે? તો જવાબ આવશે લિયોન વોલરાસ. ઓકે, સામાન્ય વિનિમય સમતુલાનો ખ્યાલ લિયોન વોલરાસે આપેલો છે. ખાલી જગ્યામાં પૂછે તો સામાન્ય વિનિમય સમતુલાનો ખ્યાલ લિયોન વોલરાસે આપેલો છે, એટલે ખાલી જગ્યામાં આવશે લિયોન વોલરાસ.
સૂર્યના ધાબા પર સનસ્પોટ થિયરી જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે, ધાબા પર ભાર મૂકનાર વ્યાપાર ચક્રની સમજૂતી ખાલી જગ્યા વિચારકે આપેલી છે, અર્થશાસ્ત્રી આપેલી છે. આપણને ખબર છે કે જેવન્સે આ સમજૂતી આપેલી છે કે સૂર્ય પર દર 10 વર્ષે એક આવા ધાબા આવી જાય અને એને લીધે પર્યાવરણીય અસમતુલા ઊભી થાય અને એને લીધે ખેત ઉત્પાદન ઘટે, દુકાળની પરિસ્થિતિ આવે અને અર્થતંત્રમાં તેજી અને મંદી અને તેજી આ રીતે ચક્રીય ઘટના આકાર પામે. તો આ આપણે એમ કહીએ કે જેવન્સે આપેલો ખ્યાલ છે. સનસ્પોટ થિયરી, સૂર્યના ધાબા પર નો સિદ્ધાંત એને આપણે કહેવો હોય તો ગુજરાતીમાં કહી શકીએ. એલિમેન્ટ ધ ઇકોનોમિક પોલિટિકલ પ્યોર, જો આ શબ્દ પરથી તમને ખબર પડે કે ઇકોનોમિક પોલિટિકલ પ્યોર એ પુસ્તક ક્યારે પ્રકાશિત થયું હતું, તો એનો જવાબ આવશે 1874. કારણ કે 1874માં આપણને ખબર છે તે પ્રમાણે કે જેવોન્સ, મેન્જર અને વોલરાસ પૈકીના એક વિચારક છે. એટલે આપણે એમ કહીએ કે આ થિયરી આપનાર વોલરાસ છે. એલિમેન્ટ્સ ઓફ ધ ઇકોનોમિક પોલિટિકલ પ્યોર 1874માં આ પબ્લિશ થયેલું પુસ્તક હતું. ઓકે, એટલે આ પુસ્તક પૂછેલું છે ને આપણે ખાલી સાલ જ પૂછેલી છે, અર્થશાસ્ત્રીનું નામ નથી પૂછ્યું. એટલે તમારે અહીંયા આ પુસ્તકની જે પ્રકાશિત થયેલી જે વર્ષ છે, સાલ છે, એને આપણે યાદ રાખવાની છે. એટલે આપણો જવાબ આવશે 1874. આગળ જઈએ. ખાલી જગ્યા દર્શાવે છે કે જેમ પાણીના તરંગોની હારમાળા ઉદ્ભવે છે તેમ અર્થતંત્રમાં એક ભાગમાં આવતા પરિવર્તનો સમગ્ર આર્થિક પદ્ધતિમાં ફેરફાર પ્રેરે છે. તો આનો જવાબ આવશે લિયોન વોલરાસ. સમગ્ર સામાન્ય જે વિનિમયની સમતુલા સમજાવેલી છે એના વિચારોનો આ એક ભાગ છે. જેમ પાણીના તરંગોની હારમાળા ઉદ્ભવે છે તેમ અર્થતંત્રમાં એક ભાગમાં આવતા પરિવર્તનો સમગ્ર આર્થિક પદ્ધતિમાં ફેરફાર પ્રેરે છે. આવું કહેનાર અર્થશાસ્ત્રી એ છે લિયોન વોલરાસ. એટલે ખાલી જગ્યા દર્શાવે છે કે અહીંયા અર્થશાસ્ત્રીનું નામ લખવાનું છે, તો એનો જવાબ આવશે લિયોન વોલરાસ. ઓકે, કોઈ પણ ચીજ વસ્તુનો આનંદ આપવાનો કે કષ્ટ દૂર કરવાનો ગુણ એટલે ઉપયોગિતા. એનો જવાબ આવશે તૃષ્ટિગુણ. શબ્દ પણ વાપરી શકો, સંતોષ શબ્દ પણ વાપરી શકો, પણ આપણે ઓપ્શનમાં નથી આપ્યો, આપણે ઓપ્શનમાં ઉપયોગિતા આપેલું છે એટલે આપણો જવાબ આવશે ઉપયોગિતા. કોઈ પણ ચીજ વસ્તુનો આનંદ આપવાનો કે કષ્ટ દૂર કરવાનો ગુણ એટલે ઉપયોગિતા. આવું કોણે કીધેલું હતું? તો કે જેવોન્સે કીધેલું હતું આપણને આવું. અહીંયા ખાસ આપણે લખવાનું છે ઉપયોગિતા, એટલે આપણો ઓપ્શન આવશે, જવાબ આવશે ડી આવશે. આલ્ફ્રેડ માર્શલનો જન્મ ક્યારે થયેલો હતો? આપણને ખબર છે કે આલ્ફ્રેડ માર્શલ એ નવ પ્રશિષ્ટ વિચારક છે, સીમાંતવાદી વિચારક છે. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલનો જન્મ 1842માં થયેલો હતો અને એમનું મૃત્યુ 1924માં થયેલું હતું. ઇંગ્લેન્ડના વિચારક એડમ સ્મિથના શિષ્ય એવા આલ્ફ્રેડ માર્શલનો જન્મ એ 1842માં થયેલો હતો. એટલે આપણો એમસીક્યુનો જવાબ આવશે 1842. નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનું નામ આપો. એટલે નીચે આપેલા જે અર્થશાસ્ત્રીઓ છે એમાંથી કયા વિચારક છે તે નવ પ્રશિષ્ટ વિચારક છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો અને માલ્થસ આ ત્રણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે. પણ અહીં આપણને નવ પ્રશિષ્ટ પૂછેલું છે એટલે આપણો જવાબ આવશે આલ્ફ્રેડ માર્શલ, સી. આપણો એમસીક્યુનો જવાબ કયો આવશે? તો કે સી આવશે. પ્રોફેસર માર્શલનો વિખ્યાત ગ્રંથ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ કઈ સાલમાં પ્રગટ થયો હતો, કયા વર્ષે પ્રગટ થયો હતો? તો 1890માં. આપણે એફઆઈમાં પણ ભણી ગયા અર્થશાસ્ત્રની જે કલ્યાણલક્ષી વ્યાખ્યા છે તે એ કલ્યાણલક્ષી વ્યાખ્યા એણે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ જે આપણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કહીએ છીએ એ 1890માં પબ્લિશ થયેલો હતો, તો એમાં આપેલી હતી. ઓકે, માર્શલના પ્રખ્યાત ગ્રંથમાં કયા વિભાગમાં અર્થશાસ્ત્ર વિશેનો અમૂલ્ય ફાળો સમાયેલો છે? તો આપણને ખબર છે કે 5મા ભાગમાં માર્શલનું જે પુસ્તક હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં આપણને ખબર છે કે પ્રથમ ભાગ જો પૂછ્યો હોય
તો પ્રથમ ભાગમાં એ અર્થશાસ્ત્રનો ઇતિહાસ આપે છે, હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક્સ આપે છે. બીજા વિભાગમાં અર્થશાસ્ત્રના જે સામાન્ય ખ્યાલો છે એના વિશેની સમજૂતી આપેલી છે. ત્રીજા અને ચોથા વિભાગમાં જરૂરિયાતો અને ઉત્પાદનના સાધનો અંગેની સમજૂતી આપેલી છે. જ્યારે પાંચમા વિભાગમાં જેને આપણે મૂલ્યનો સિદ્ધાંત કહીએ છીએ અને એમાં પણ ખાસ કરીને માંગ અને પુરવઠો એ મૂલ્ય નક્કી કરે છે એવો અગત્યનો ખ્યાલ આપણને પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સના પાંચમા વિભાગમાં સમજાવેલો છે, જે અગાઉના કોઈ અર્થશાસ્ત્રીઓ સમજાવેલો નથી. માર્શલથી જ આપણે એમ કહીએ કે મૂલ્ય નક્કી કરવામાં માંગ અને પુરવઠો એ બંને અગત્યનો ભાગ ભજવે છે એવું એણે પાંચમા વિભાગમાં સમજાવેલું છે. એટલે એનું અગત્યનું પ્રદાન છે અર્થશાસ્ત્રમાં. એટલે અહીંયા આપણો એમસીક્યુનો જવાબ કયો આવશે? અમૂલ્ય ફાળો એટલે માંગ અને પુરવઠા દ્વારા વસ્તુની કિંમત કે વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એ એણે સમજાવેલું છે, પણ એ એના પુસ્તકના પાંચમા વિભાગમાં એ સમજાવેલું છે. એટલે આપણે અહીંયા જવાબ આવશે પાંચમા, એટલે સી આવશે જવાબ. પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની આલોચના, તો કે ભાઈ સામાન્ય જીવન વ્યવહારનો અસ્પષ્ટ ખ્યાલ, તો કે હા એની ટીકા છે. આ ભૌતિક કલ્યાણના ખ્યાલની ટીકા પણ છે. ઉપરના બંને છે, ઉપરનામાંથી એક પણ નહીં, તો આપણો જવાબ આવશે ઉપરના બંને. અને આ ટીકા કરનાર જે વિચારક છે તે આપણને ખબર છે કે રોબિન્સે 1932માં એમણે ટીકા આપેલી છે કે ભાઈ એમનું જે પુસ્તક હતું 1932માં સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ, એમાં આ બે ટીકાઓ એણે કરેલી છે રોબિન્સે, કે સામાન્ય જીવન વ્યવહાર કોને કહેવાય અને અર્થશાસ્ત્રને ભૌતિક કલ્યાણ સાથે કોઈ જાતનો સંબંધ નથી, આવી ટીકા એ આપણને રોબિન્સે કરેલી છે. એટલે આપણો જવાબ આવશે ઉપરના બંને. ઓકે. માર્શલે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો કે આપણને ખબર છે કે 5: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આપણો જવાબ આવશે બી 5. કે આ એમસીક્યુ નો જવાબ આવશે 5. આગળ જઈએ બાળકો આપણે. કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેને લીધે થતા સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે? કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેને લીધે થતા માંગમાં સાપેક્ષ ફેરફાર, અહીંયા માંગ શબ્દ પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે. માંગમાં થતા સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. આપણો જવાબ આવશે એ આવશે, માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે. ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં રજૂ કરનાર વિચારક છે માર્શલ. બરાબર. માર્શલ આપણને ખબર છે કે ગ્રાહકનો અધિક સંતોષ એટલે કોઈ પણ વસ્તુ ચલાવી લેવાને બદલે મેક્સિમમ કિંમત ચૂકવવા તૈયાર હોય પણ વાસ્તવમાં જે કિંમત ચૂકવે છે એ બે વચ્ચેનો તફાવત એટલે આપણને ખબર છે કે ગ્રાહકનો અધિક સંતોષ. ને આ ખ્યાલ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ફ્રાન્સના જે એન્જિનિયર હતા એ ડ્યુપેટે આપેલો હતો પહેલી વખત, પણ અર્થશાસ્ત્રમાં અહીંયા લખેલું છે આપણે. અર્થશાસ્ત્રમાં રજૂ કરનાર કોણ હતા વિચારક? તો જવાબ આવશે માર્શલ. ઓકે. આગળ જઈએ. ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને ખાલી જગ્યા ખર્ચ કહેવામાં આવે છે. તો સ્થિર ખર્ચ આવશે, સ્થાયી ખર્ચ, સ્થિર ખર્ચ, ફિક્સ કોસ્ટ. ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય થાય પણ છતાં પણ જે ખર્ચ બદલાતો નથી, સ્થિરનો સ્થિર રહે છે, તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. તો આ આવશે એ આવશે. તો કે સ્થિર ખર્ચ એટલે આપણને ખબર છે કે દાખલા તરીકે પેઢીએ કોઈક બેંકમાંથી ધિરાણ લીધેલું હોય તો તેના પર ચૂકવાનું વ્યાજ. કોઈક પેઢી છે તે ભાડાના મકાનમાં ચાલતી હોય, ઉત્પાદન થાય કે નહીં થાય પણ એનું ભાડું ચૂકવવું પડે છે. કાયમી સ્ટાફને ચૂકવાતું વેતન, પછી મૂડી સાધનોનો ઘસારો, યંત્રોનો ઘસારો, આ બધા કેવા છે? સ્થિર ખર્ચના ઉદાહરણો છે. ઓકે. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ સ્થિર ખર્ચ કેવો છે? યથાવત રહે છે, એટલો ને એટલો જ રહે છે. ઓકે. આંતરિક કરકસરોમાં નીચેના કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો આંતરિક કરકસરો એટલે આપણને ખબર છે કે પેઢીનું કદ વધવાથી જે કંઈ પણ પેઢીને આંતરિક કરકસરો કે આંતરિક લાભો થાય છે તેને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ અને એકમ વિકાસના લાભો તરીકે પણ ઓળખાવીએ છીએ કે જે પેઢીના એકમ દીઠ ખર્ચને એટલે કે સરેરાશ ખર્ચને નીચો લાવે છે. તો કે પહેલું છે ટેકનિકલ કરકસરો, તો કે હા એ આવશે.
બીજો છે સળંગ જોડાણની કરકસરો, તે પણ આવશે. વહીવટી કરકસરો, તે પણ આવશે. ઉપરના તમામ, તો કે આપણો જવાબ આવશે ડી. ઉપરના તમામ જે લાભો છે, કરકસરો છે, કે જે આંતરિક કરકસરોમાં એનો સમાવેશ થાય છે, એને આપણે એકમ વિકાસના લાભો પણ કહીએ છીએ. ઓકે, આગળ જઈએ. એટલે આ MCQ નો જવાબ આવશે ડી, ઉપરના તમામ. માંગની આવક સાપેક્ષતાના પ્રકાર કેટલા છે? તો કે ધન, ઋણ, શૂન્ય, આવક સાપેક્ષતા, તો કે હા 3 3 આવે. તો ઉપરના તમામ એટલે આપણો જવાબ આવશે ડી આવશે. એટલે કે આવક વધવાની સાથે જો વસ્તુની માંગ વધતી હોય તો તેને આપણે ધન આવક સાપેક્ષતા કહીએ. ગ્રાહકની આવક વધવાની સાથે જો વસ્તુની માંગ ઘટતી હોય તો એને આપણે ઋણ કહીએ. આવક વધવા છતાં આવક વધે કે ઘટે પણ વસ્તુની માંગ જો સ્થિર ને સ્થિર રહેતી હોય તો તેને આપણે શૂન્ય આવક સાપેક્ષતા કહીએ છીએ. 3 પ્રકારો છે. ઓકે, ખાલી બીજા આગળ જઈએ. પ્રોફેસર માર્શલના મતે જમીન સિવાયના અન્ય સાધનોને જે ભાડું કમાય છે તેને આપણે આભાસી ભાડું કહીએ છીએ, અથવા તો એને ભાડા જેવી આવક તરીકે ઓળખાવીએ છીએ. કોઝી રેન્ટ, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કોઝી રેન્ટ, આભાસી ભાડું. આપણો જવાબ આવશે બી આવશે, આભાસી ભાડું. જમીન સિવાયના અન્ય સાધનો જે ભાડું કમાય છે તેને આપણે આભાસી ભાડું અથવા તો ભાડા જેવી આવક તરીકે ઓળખાવીએ છીએ. કયા અર્થશાસ્ત્રીઓ આર્થિક વિશ્લેષણમાં ગણિતના ઉપયોગની હિમાયત કરતા ન હતા? તો મોટે ભાગે આ જે છે આ પ્રશ્ન આપણને થોડો ગૂંચવેવો છે. આગળ આપણે પ્રશ્ન પૂછેલો હતો તેમાં અર્થશાસ્ત્રમાં ગણિતના ઉપયોગના હિમાયતી હતા, બરાબર. પણ અહીંયા પાછો આપણને ઉલટી રીતે પૂછેલો છે કે આર્થિક વિશ્લેષણમાં ગણિતના ઉપયોગની બહુ મોટે ભાગે હિમાયત નહીં કરતા હતા. એવા કોણ હતા? તો એનો જવાબ અહીંયા આપણે ઓસ્ટ્રિયન લખેલું છે, બરાબર. તો ઓસ્ટ્રિયાના કેટલાક વિચારકો છે ગણિતનો ઉપયોગ પણ કરતા હતા, પણ મોટે ભાગે ઓસ્ટ્રિયન વિચારધારા જે છે તે મોટે ભાગે સાયકોલોજીનો ઉપયોગ વધારે કરતા હતા. માનસશાસ્ત્રનો ઉપયોગ એના આર્થિક વિશ્લેષણમાં વધારે કરતા હતા. પણ છતાં પણ આપણે એમ કહીએ કે ઓસ્ટ્રિયાના કેટલાક વિચારકો છે તે લોકોએ ગણિતનો પણ ઉપયોગ ખાસો કરેલો છે. અહીંયા અત્યારે આપણે જવાબ લખી દઈએ ઓસ્ટ્રિયન વિચારકો. નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઉપયોગિતાના ખ્યાલના વિશ્લેષણની સાથે સાથે આર્થિક વિચારધારામાં સામાજિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક કે સાંસ્કૃતિક, તો આપણે જવાબ આવશે માનસિક, મનોવૈજ્ઞાનિક. કયો આવશે? સી આવશે. આ ખાલી જગ્યામાં જવાબ આવશે મનોવૈજ્ઞાનિક. નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઉપયોગિતાના ખ્યાલના વિશ્લેષણની સાથે સાથે આર્થિક વિચારધારામાં મનોવૈજ્ઞાનિક તત્વોનો પણ, માનસિક તત્વોનો પણ, વ્યક્તિના મનોવલણોનો પણ ઉપયોગ કરેલો છે. એટલે આવશે મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ. સી આવશે જવાબ. આગળ જઈએ આપણે. આલ્ફ્રેડ માર્શલના વિખ્યાત પુસ્તકનું નામ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. જવાબ આવશે સીધો આપણે બોલી દઈએ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ઓકે, માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રના કયા સ્વરૂપે સ્વીકાર કર્યો છે? તો કે સંપત્તિના શાસ્ત્રનો પણ એને સ્વીકાર કરેલો હતો. એની આગળના વિચારકો હતા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, કે જેની સંપત્તિલક્ષી વ્યાખ્યા હતી. એટલે માર્શલે જ્યારે કલ્યાણલક્ષી વ્યાખ્યા આપી એમાં અર્થશાસ્ત્રના સંપત્તિના શાસ્ત્રનો સ્વીકાર કરેલો છે. આપણે કહીએ કે સંપત્તિના કોના મતે અર્થશાસ્ત્રને ગમે તેની સાથે સંબંધ હોય પણ ભૌતિક કલ્યાણના સાધનો, કારણો સાથે એને કશી જ લેવા દેવા નથી. તો આ ટીકા કરનાર અર્થશાસ્ત્રી આગળ પણ આપણે ચર્ચા કરી ગયા છે, રોબિન્સ છે. એટલે જવાબ આવશે સી આવશે આપણો. આગળ જઈએ. વસ્તુની કિંમતમાં એવો ફેરફાર થાય કે જેથી તે વસ્તુ પર થતા ગ્રાહકોના ખર્ચ અથવા પેઢીની આવકમાં મોટા ફેરફાર થાય તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ ગણાશે. આપણે કહીએ કે માર્શલે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની જે પદ્ધતિ આપેલી હતી, ખર્ચ પદ્ધતિ અથવા તો આવક પદ્ધતિ, એ આવક પદ્ધતિમાં વસ્તુની કિંમતમાં થતા ફેરફારને પરિણામે ગ્રાહકોના ખર્ચ અથવા તો ગ્રાહકોનો ખર્ચ એટલે બીજી રીતે જોઈએ તો પેઢીની આવક છે. જો ગ્રાહકના ખર્ચ અથવા તો પેઢીની આવકમાં મોટા ફેરફારો થાય તો એની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ ગણાશે. ઓકે, આગળ જઈએ. તો આપણો અહીંયા MCQ નો જવાબ કયો આવશે? સી આવશે, એકમ કરતા વધુ. આગળ જઈએ આપણે. માંગની મૂલ્ય સાપેક્ષતાના માપવા માટે પ્રોફેસર માર્શલ ખાલી જગ્યા પદ્ધતિ સૂચવે છે.
તો અહીંયા ઓપ્શન આપેલો છે કુલ ખર્ચ એટલે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી, કુલ આવક એટલે પેઢીઓના દ્રષ્ટિકોણથી ઉપરના બંને, કે કુલ બચત તો કે આપણો જવાબ આવશે ઉપરના બંને, સી આવશે જવાબ. ઓકે, આગળ જઈએ. માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી આપ્યો? કે માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ આપણને ખબર છે કે માર્શલે આપેલો છે. માંગની જેને આપણે સાપેક્ષતાઓ કહીએ છીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, આ બધા ખ્યાલ આપણને માર્શલના વિચારધારામાં જોવા મળે છે અને ખૂબ આગવું પ્રદાન છે એનું. આવક વધવાની સાથે જ્યારે વસ્તુની માંગમાં પણ વધારો થતો હોય ત્યારે તેને ધન આવક સાપેક્ષ માંગ કહીએ છે. એટલે આ બધી વ્યાખ્યાઓ તમારે મગજમાં હોવી જોઈએ કે વ્યક્તિની કે ગ્રાહકની આવક વધવાની સાથે વસ્તુની માંગમાં પણ જો વધારો થતો હોય તો તેને આપણે પોઝિટિવ, હકારાત્મક કે ધન આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. આવક વધવાની સાથે જ્યારે વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય તેને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. તો આપણો જવાબ આવશે સી. કે અહીંયા આપણે ડી આવશે ઉપર ધન આવક, અહીંયા આપણે ઋણ આવશે. આગળ જઈએ આપણે બાળકો ફટાફટ. કોઈ એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી સાથે તેને સંબંધિત વસ્તુની માંગમાં જે દરે ફેરફાર થાય એ બંને ફેરફારો વચ્ચેના સંબંધને માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ત્રીજો ઓપ્શન પણ તમને આપે કે માંગની સમસામી સાપેક્ષતાઓ, તો કે પણ આવે. તો અહીંયા આપણે ખાલી બે જ આપેલા છે એટલે ઉપરના બંને આવશે. એટલે આપણો જવાબ કયો આવશે? સી આવશે. તો એક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી સાથે સંબંધિત વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને માપતો જે દર છે, ગુણોત્તર પ્રમાણ છે, ગુણોત્તર સંબંધ છે, તેને આપણે કહીએ છીએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઓકે, જો બે વસ્તુઓ એકબીજાની અવેજી હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હશે. જવાબ કયો આવશે? ધન આવશે. જો અવેજી વસ્તુ હોય તો. અવેજી વસ્તુ એટલે આપણને ખબર છે કે ઉષા કંપનીનો પંખો, ઓરિયન્ટ કંપનીનો પંખો, વર્લપુલનું ફ્રીજ, સેમસંગનું ફ્રીજ, એપલનો મોબાઈલ અને સેમસંગનો મોબાઈલ, આ બધી વસ્તુ કેવી છે? એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી છે. તો જ્યારે કોઈ એક અવેજી વસ્તુના ભાવમાં જો વધારો થાય તો અન્ય વસ્તુની માંગ વધે, એની અવેજીમાં આવતી વસ્તુની માંગ વધે. એટલે જ્યારે બે વસ્તુ એકબીજાની અવેજીમાં હોય ત્યારે કેવી છે? માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હોય, હકારાત્મક હોય, પોઝિટિવ હોય. જો બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય, બે વસ્તુઓ એકબીજાની કેવી હોય? પૂરક હોય, એટલે એકબીજા વગર ચાલે એવી ન હોય. બેટરી અને સેલ છે, પેટ્રોલ અને સ્કૂટર છે, મોબાઈલ અને બેટરી છે, તો આવી પૂરક હોય ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેવી હોય? પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે. અહીંયા એની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા નકારાત્મક હોય, ઋણ હોય, નેગેટિવ હોય. આગળ જઈએ. ગ્રાહકનો અધિક સંતોષ બરાબર ગ્રાહકની કિંમત ચૂકવવાની તૈયારી વત્તા 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 નહીં આવે પણ અહીંયા શું આવશે? ઓછા આવશે. ઓછાનું ચિહ્ન આવે અહીંયા. ઓછા વાસ્તવમાં ચૂકવાતી કિંમત. ઓછા વાસ્તવમાં ચૂકવાતી કિંમત. આ સૂત્ર છે ગ્રાહકનો અધિક સંતોષ બરાબર ગ્રાહકની કિંમત ચૂકવવાની તૈયારી ઓછા ઓછા માઇનસ, અહીંયા ભૂલથી પ્લસ લખાઈ ગયું છે પણ અહીંયા આવશે ઓછા વાસ્તવમાં ચૂકવાતી કિંમત. એટલે આનો જવાબ આવશે આપણો એ આવશે. દાખલા તરીકે તમને કોઈ શર્ટ ગમે છે, બજારમાં તમે ફરતા હોય ને કોઈ દુકાનમાં શર્ટ જોયો હોય અને શર્ટ તમારે ખરીદવાની ઈચ્છા હોય અને એ શર્ટની કિંમત ધારો કે મનોમન તમે નક્કી કર્યું કે ભાઈ આ શર્ટ છે એ 1500 રૂપિયામાં મળે તો પણ હું ખરીદી લઈશ. પછી તમે દુકાનમાં જાઓ છો અને દુકાનદાર કહે છે કે ભાઈ આ શર્ટની કિંમત તો 500 રૂપિયા છે. તો તમને 1500 ઓછા 500 વાસ્તવમાં જે કિંમત ચૂકવો છો તે અને ચૂકવવા માટે તત્પરતા દર્શાવો છો તે કે 1500 રૂપિયા ચૂકવવા તૈયાર છો પણ વાસ્તવમાં તમે ચૂકવો છો 500, એટલે 1000 રૂપિયા જેટલો અધિક સંતોષ તમને પ્રાપ્ત થાય. આગળ જઈએ. કોઈ વસ્તુ વિના ચલાવી લેવાને બદલે ગ્રાહક જે કિંમત ચૂકવવા તૈયાર થાય અને વાસ્તવમાં જે કિંમત ચૂકવે છે તે બંને વચ્ચેનો તફાવત ગ્રાહકનો અધિક સંતોષ છે. આ વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપી છે? એ વ્યાખ્યા આપણને ખબર છે તે પ્રમાણે કે માર્શલે આપેલી વ્યાખ્યા છે. આપણો જવાબ કયો આવશે? એ આવશે. ઓકે, ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ નીચે પૈકી કઈ ધારણા પર રચાયેલો છે?
તો કે પહેલી જે ધારણા છે દૃષ્ટિગુણને માપી શકાય છે. વ્યક્તિ કોઈ પણ વસ્તુનો વપરાશ કરે છે તો એમાંથી કેટલો સંતોષ પ્રાપ્ત થાય છે એને આપણે માપી શકીએ છીએ, આંકડામાં અભિવ્યક્ત કરી શકીએ છીએ. ચીજ વસ્તુઓની માંગ એકબીજાથી સ્વતંત્ર છે. ઓકે, નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ સ્થિર રહે છે. તો કે આ બધી ધારણાઓ માર્શલે ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ જ્યારે સમજાવેલો હતો ત્યારે કરેલી હતી. એટલે આપણો જવાબ આવશે ડી, ઉપરના તમામ. ગ્રાહકના અધિક સંતોષનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો? તો તરત આપણે કહી દઈએ માર્શલ. ઓકે, આગળ જઈએ. એકદમ ઈઝી પ્રશ્ન છે. ગ્રાહકની આવક અને માંગ વચ્ચેનો ગુણોત્તર સંબંધ એટલે ગ્રાહક માંગની આવક સાપેક્ષતા. તો અહીંયા આવક ખાસ યાદ રાખવાનું, આવક અને માંગ. તો કે એ બંનેનો ખ્યાલને સમજાવતો જે ખ્યાલ છે તેને આપણે શું કહીએ છીએ? માંગની આવક સાપેક્ષતા. આગળ જઈએ આપણે. ઉત્પાદનનો કયો ખર્ચ ઉત્પાદન બંધ કરવાથી શૂન્ય થશે? તો આપણને ખબર છે કે અસ્થિર ખર્ચ. માર્શલ એને મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખાવે છે. જો અહીંયા ઓપ્શનમાં તમને મુખ્ય ખર્ચ આપેલો હોય અને અસ્થિર ખર્ચ નહીં આપેલો હોય તો તમે મુખ્ય ખર્ચ લખવો પડે, પણ અહીંયા આપેલું છે અસ્થિર ખર્ચ. કે જે ઉત્પાદન ખર્ચ એવો ખર્ચ છે કે જે ઉત્પાદન વધવાની સાથે વધે, ઉત્પાદન ઘટવાની સાથે ઘટે, અને ઉત્પાદન જો શૂન્ય હોય તો એ પણ શૂન્ય થઈ જાય. તો આવો જે ખર્ચ છે તેને અસ્થિર કે અસ્થાયી કે વેરિયેબલ કોસ્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તો એની આપણે રેખા ખબર છે કે એની જ્યારે આપણે રેખા દોરીએ છીએ ત્યારે કેવી હોય? ઉદ્ગમ બિંદુએથી શરૂ થતી હોય, ઉપર તરફ જતી હોય. એ રેખા કેવી દોરીએ છીએ એની? તો કે આ રીતની દોરીએ છીએ. તો એક બાજુ આપણે નીચેથી ઉપર તરફ જતી હોય, આ રીતે હકારાત્મક ઢાળવાળી રેખા હોય. એટલે કે એક બાજુ એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લીધેલું હોય અને વાય અક્ષ પર જો ખર્ચ લીધેલો હોય તો ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે એટલે જો ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. બરાબર. આગળ જઈએ એટલે આપણો આનો જવાબ આવશે બી આવશે. માર્શલના મતે કયા બે પરિબળો મૂલ્ય નિર્ધારણની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં કયા બે પરિબળો મહત્વના છે? તો કે પુરવઠો અને ખર્ચ? તો કે ના. માંગ અને ઉપયોગિતા? તો કે ના. ઉપયોગિતા અને ખર્ચ? તો કે હા. ઉપયોગિતા એટલે બીજા અર્થમાં આપણે કહીએ કે ઉપયોગિતા અને ખર્ચ, ઉત્પાદન ખર્ચ પુરવઠો નક્કી કરે અને ઉપયોગિતા એ માંગ નક્કી કરે. એટલે બીજા અર્થમાં આપણે કહીએ તો આ માંગ અને પુરવઠો છે આ વસ્તુ. એટલે ઉપયોગિતા અને ખર્ચ આપણો જવાબ આવશે. માર્શલે એકમનો કદ વિસ્તાર થવાથી પ્રાપ્ત થતા લાભોને કેટલા વિભાગમાં વહેંચેલા છે? તો એનો જવાબ આવશે બે વિભાગમાં. એકમોનો કદ વિસ્તાર થવાથી, એકમોનો કદ એટલે આપણે કહીએ આંતરિક કરકસરો અને બાહ્ય કરકસરો, અથવા તો એકમ વિકાસના લાભો અને ઉદ્યોગ વિકાસના લાભો. એટલે જવાબ આવશે બે. ઓકે, પછીનો એમસીક્યુ છે. નીચેના પૈકી કયું એકમ વિકાસનું આંતરિક લાભનું ઉદાહરણ નથી? એકમ દીઠ શ્રમ ખર્ચમાં ઘટાડો થવો તો છે. સળંગ જોડાણને લીધે ખર્ચ પર અંકુશ મૂકવાનું સરળ બન્યું એ પણ છે. વાહન વ્યવહારની સવલતનો વિકાસ, આ જે છે તે ઉદ્યોગ વિકાસના લાભ છે, જેને આપણે બાહ્ય કરકસરના લાભો કહીએ છીએ. એટલે આંતરિક કરકસરનો લાભ નથી, એટલે બાહ્ય કરકસરનું ઉદાહરણ છે. આપણો જવાબ આવશે સી. ચોથું છે, આપણને ખબર છે કે નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી ધિરાણની પ્રાપ્તિ, એટલે કે જેમ મોટું એકમ હોય રિલાયન્સ કંપની જેવું, તો એ સરળતાથી બજારમાંથી ધિરાણ મેળવી શકે. તો એ પણ આપણે કહીએ કે આંતરિક વિકાસનો, કદ વિકાસનો લાભ છે. આપણે અહીંયા જવાબ આવશે સી આવશે, વાહન વ્યવહારની સવલતનો વિકાસ. આગળ જઈએ બાળકો આપણે. નીચેના પૈકી કયું એકમ વિકાસનું આંતરિક લાભનું ઉદાહરણ છે? તો કે એકમ દીઠ શ્રમ ખર્ચમાં ઘટાડો છે, થાય છે. યસ. સળંગ જોડાણને લીધે આપણે ખબર છે તે પ્રમાણે કે સળંગ જોડાણને લીધે ખર્ચ પર અંકુશ મૂકવાનું વધારે સરળ બને છે. ઓકે, એ પણ ખરું. નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળ ધિરાણની પ્રાપ્તિ થાય છે. તો કે આપણો જવાબ, એટલે જવાબ આવશે ડી આવશે બાળકો. આ જવાબ કયો આવશે આપણો? ડી આવશે. ઓકે, પ્રતિનિધિ પેઢીનો સૌ પ્રથમ ખ્યાલ આપણને માર્શલના વિચારોમાં જોવા મળે છે, જેને આપણે લાક્ષણિક પેઢી પણ કહીએ છીએ અને પ્રતિનિધિત્વ પેઢી પણ કહીએ છીએ. તો આપણને આ જે વિચાર છે એ માર્શલની વિચારધારામાં આપણને જોવા મળે છે. ઓકે, આગળ જઈએ આપણે. ભાડા જેવી આવક એટલે જમીન સિવાયના અન્ય સાધનો જે ભાડું કમાય છે
તે, એટલે આપણો MCQ નો જવાબ કયો આવશે? પહેલો આવશે. યંત્ર સિવાયના અન્ય સાધનો, યંત્ર નહીં, અહીંયા આપણે જમીન ખાસ યાદ રાખવાની. જમીન સિવાયના જે અન્ય સાધનો છે એ ભાડું કમાય છે તે. જમીન સિવાયના અન્ય સાધનો જે ભાડું કમાય છે તેને ભાડા જેવી આવક, આભાસી ભાડું, બંને કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ આવશે સી, ઉપરના તમામ, ઉપરના બંને, સોરી, ઉપરના બંને, એ અને બી બંને આવશે. ઓકે. પ્રોફેસર માર્શલનો ગ્રંથ ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ખાલી જગ્યા વિભાગમાં વહેંચાયેલો છે. આગળ આપણે ચર્ચા કરી ગયા છે, 5 વિભાગમાં વહેંચાયેલો છે. ઓકે, એટલે જવાબ આવશે બી. પ્રોફેસર માર્શલના માટે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર છે. પણ જે અહીંયા રોબિન્સ મૂકે, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો કે વાસ્તવિક વિજ્ઞાન છે. પણ માર્શલના મતે કેવું છે? કે સામાજિક વિજ્ઞાન છે. આપણો જવાબ આવશે એ. આગળ જઈએ બાળકો. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે, માનવ વિજ્ઞાન છે. આપણને રોબિન્સ શું કહે છે? કે અર્થશાસ્ત્ર કેવું છે? હ્યુમન સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન નથી. રોબિન્સ આપણને કહે છે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન નથી, માનવ વિજ્ઞાન છે, હ્યુમન સાયન્સ છે. કાયમી સ્ટાફનું વેતન કયા ખર્ચનું ઉદાહરણ છે? કાયમી સ્ટાફનું વેતન સ્થિર ખર્ચનું ઉદાહરણ છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે. અહીંયા MCQ નો જવાબ આવશે એ. ઓકે, આગળ જઈએ બાળકો. સમતૂર વિશ્લેષણમાં ખાલી જગ્યા ખર્ચ વધુ ઉપયોગી નીવડે છે, સ્થિર અને અસ્થિર ખર્ચ. સમતૂર વિશ્લેષણ એટલે આપણને ખબર છે કે ભાઈ ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં કુલ આવક અને કુલ ખર્ચ સમાન થાય, એટલે કે નહીં નફો નહીં ખોટ. તો કે ત્યારે શું થાય કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના આધારે આપણે કુલ ખર્ચ અને કુલ આવક એ વેચાણ પરથી મેળવી શકીએ છીએ. તો અહીંયા ટૂંકમાં આપણે ખર્ચના સંદર્ભમાં છે, એટલે આપણે આવશે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સમતૂર વિશ્લેષણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બ્રેક ઇવન એનાલિસિસ, અને એમાં આપણે બ્રેક ઇવન પોઈન્ટ મેળવીએ છીએ. તો એમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બે અગત્યના ખ્યાલો છે. ઓકે, મોટા કદની પેઢી ખાલી જગ્યા દ્વારા જોખમની કક્ષામાં ઘટાડો કરી શકે છે. તો કે વૈવિધ્યકરણ કરીને પોતાની પેદાશનું અને બજારનું બંનેનું વૈવિધ્યકરણ કરે અને પછી આપણે એમ કહીએ કે જોખમ ઘટાડી શકે છે. એટલે આપણો જવાબ આવશે એ આવશે. ઓકે, આગળ જઈએ ફટાફટ. યંત્રને ટૂંકા ગાળામાં પ્રાપ્ત થતું આભાસી ભાડું, ટૂંકા ગાળાની આવક, ટૂંકા ગાળાનું ખાલી જગ્યા છે અસ્થિર ખર્ચ. યંત્રને ટૂંકા ગાળામાં પ્રાપ્ત થતું આભાસી ભાડું અથવા તો એને આપણે કહીએ છીએ ટૂંકા ગાળાની આવક, એ ટૂંકા ગાળાનું અસ્થિર ખર્ચ છે. જવાબ આવશે બી. ઓકે, આગળ જઈએ. સીમાંત ભૌતિક ઉત્પાદકતાને જ્યારે નાણાંમાં અંકિત કરવામાં આવે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? તો કે સીમાંત આવક ઉત્પાદકતા. આપણે FI માં પણ ભણી ગયા છે. સીમાંત ભૌતિક ઉત્પાદકતાને જ્યારે આપણે અંકિત કરીએ છીએ ત્યારે તેને આપણે સીમાંત આવક. ઓકે, આગળ જઈએ. કયા અર્થશાસ્ત્રીને આશાવાદના મસીહા તરીકે ઓળખાવવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ કેઇન્સ. કેઇન્સનું પ્રસિદ્ધ ગ્રંથ ધ જનરલ થિયરી 1936માં ખાસ યાદ રાખવાનું. પૂછાય જ 1936માં પબ્લિશ થયેલું હતું. આગળ જઈએ બાળકો. આપણે કેઇન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતા, કે કેઇન્સે જે વિચારો આપેલા છે એ ટૂંકા ગાળાના સંદર્ભમાં આપેલા છે. સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રીય વિશ્લેષણ છે, આખા અર્થતંત્રને લક્ષમાં રાખેલું છે. એને નાણાકીય પરિબળો અને વાસ્તવિક પરિબળોનો સમન્વય કરેલો છે. એટલે આપણો જવાબ આવશે ઉપરના તમામ. આપણો આન્સર કયો આવશે? ડી આવશે. આવકની અમુક સપાટીએ વપરાશ પાછળ થતો ખર્ચ એટલે ઉપભોગ. તો અહીંયા ઉપભોગ વૃત્તિ નહીં આવે, કારણ કે અહીંયા આવકની અમુક સપાટીએ વપરાશ પાછળ થતો ખર્ચ એટલે ઉપભોગ વપરાશ. કે ભાઈ વ્યક્તિની આવક 1000 રૂપિયા છે અને 800 રૂપિયા ખર્ચ કરે છે, તો 1000 રૂપિયાની આવકે 800 રૂપિયાનો વપરાશ ખર્ચ ઉપભોગ કહીએ છીએ આપણે. એટલે જવાબ આવશે આપણો ઈ આવશે. ઓકે, આગળ જઈએ. કેઇન્સના સિદ્ધાંતમાં રોજગારીને અસર કરતા પરિબળો કયા છે? તો કે ઉપભોગ વૃત્તિ, જેને આપણે વપરાશ વૃત્તિ કહીએ છીએ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, કે
પછી આવે છે વ્યાજનો દર અને ઉપરના તમામ. તો કે આપણો જવાબ આવશે ઉપરના તમામ. આપણે અસરકારક માંગનો સિદ્ધાંત છે કે જેમાં સમગ્ર અર્થતંત્રમાં આવક અને રોજગારી કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી આપણને કેન્સે આપેલી છે. તેમાં પરિબળોનો આખો ચાર્ટ આપેલો છે કે માંગ કિંમત, પુરવઠા કિંમત, પછી માંગ કિંમત અને પુરવઠા કિંમતને અસર કરતા પરિબળો, એમાં બધા પરિબળોનો સમાવેશ થાય છે. કેન્સના મત મુજબ મૂડીરોકાણ કયા પરિબળો પર આધારિત રાખે છે? ઓકે, કેન્સના મત મુજબ મૂડીરોકાણ, તો કે મૂડીરોકાણ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર પણ આધારિત છે અને વ્યાજના દર પર પણ આધારિત છે. એટલે આપણો જવાબ આવશે ઉપરના બંને પરિબળો. જવાબ કયો આવશે? સી આવશે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે આપણને ખબર છે કે વધારાના એક મૂડી સાધનના રોકાણને લીધે અપેક્ષિત જે વળતર છે, ભવિષ્યમાં પ્રાપ્ત થનાર વળતર, એનું પ્રમાણ. વ્યાજનો દર એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે વ્યાજનો દર જો નીચો હોય તો સ્વાભાવિક છે કે વ્યાજ ખર્ચ ઘટે અને મૂડી રોકાણ કરનાર વ્યક્તિ છે તે મૂડી રોકાણ વધારે. એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર પણ આધારિત છે અને વ્યાજના દર પર પણ આધારિત છે. આ બંને પરિબળો. આપણો જવાબ આવશે ઉપરના બે પરિબળો. આગળ જઈએ. મહાન આર્થિક મંદીનો સમયગાળો, તો કે અહીંયા આપણને આપેલું છે 1929 થી 1931. એકચ્યુઅલી તો આમ તો જોઈએ તો મહાન આર્થિક મંદી 1929 થી 1939 સુધી ચાલેલી હતી. આપણે ઓપ્શનમાં આપેલું છે 1929 થી 1931, એટલે આપણે એ લખીએ. બાકી આપણે એમ કહીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી પણ એ મહાન આર્થિક મંદી છે તે વિકસેલી હતી, એટલે વિસ્તૃત થયેલી હતી ત્યાં સુધી. પણ અહીંયા આપણને 29 થી શરૂઆત થયેલી 31 સુધી રહેલી છે એવું બતાવે છે. એટલે આપણે અહીંયા લખીએ 1929 થી 1931 સુધી. વપરાશ એ ખાલી જગ્યાનું વિધેય છે. વપરાશ એ કોનું વિધેય છે? આવકનું વિધેય છે. એટલે y બરાબર ફંક્શન ઓફ સી બતાવીએ છીએ આપણે. તો આપણે વપરાશ એ આવકનું વિધેય છે, ફંક્શન રિલેશન બિટવીન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અથવા તો કન્ઝમ્પશન, એ રીતે પણ તમે કહી શકો. એટલે અહીંયા આપણે જવાબ આવશે બી આવશે. ઓકે, આગળ જઈએ આપણે બાળકો. ખાલી જગ્યા એ વપરાશ અને આવક વચ્ચેનો સંબંધ સૂચવતો ગુણોત્તર છે. તો વપરાશ વૃત્તિ, ઉપભોગ વૃત્તિ, જો કોઈ પણ શબ્દ પ્રયોગ મૂકે. ઉપભોગ વૃત્તિ એ વપરાશ અને આવક વચ્ચેનો સંબંધ દર્શાવતો ગુણોત્તર છે, પ્રમાણાત્મક સંબંધ છે. તો અહીંયા આવશે વપરાશ વૃત્તિ. વૃત્તિ ખાસ લખવાની. વપરાશ એટલે આપણે કીધું તે પ્રમાણે કે આવકની અમુક સપાટીએ વપરાશનું પ્રમાણ, એને આપણે ઉપભોગ કહીએ છીએ, વપરાશ કહીએ છીએ. પણ અહીંયા વપરાશ વૃત્તિ કહીએ છીએ. ઉપભોગ વૃત્તિ એટલે આપણને ખબર છે કે આવક જેમ જેમ વધે તેમ તેમ વપરાશમાં પણ વધારો થતો હોય. આ બે વચ્ચેનો જે આવકમાં થતો ફેરફાર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા સી. તો કે વપરાશ અને આવકમાં બંને વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે વપરાશ વૃત્તિ કહીએ છીએ, ઉપભોગ વૃત્તિ કહીએ છીએ. ઓકે, કેસનું પ્રસિદ્ધ પુસ્તક જે જનરલ થિયરી ખાલી જગ્યા માટે પડકારરૂપ છે. કોના માટે પડકારરૂપ છે? તો કે વ્યક્તિવાદ. વ્યક્તિવાદ માટે પડકારરૂપ છે. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. અલ્પવિકસિત દેશોમાં કેન્સના સિદ્ધાંતની ઉપયોગિતા મર્યાદિત છે. અલ્પવિકસિત દેશોમાં આપણે એમ કહીએ કે કેન્સના સિદ્ધાંતની ઉપયોગિતા મર્યાદિત છે. કારણ કે અવાસ્તવિક ધારણાઓ છે, અમુક વિશેષ પરિસ્થિતિમાં જ લાગુ પડે છે. તો કે આ બંને બાબતો સાચી છે. એટલે આપણો જવાબ આવશે ઉપરના 90. ઓકે, પછીનો આગળનો નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપણે ઉપરના બંને આવશે, સી આવશે જવાબ આપણો. કેન્સે નાણાંના મૂલ્ય અંગેના સિદ્ધાંતમાં નાણાંની માંગના વિવિધ હેતુઓ પૈકી ઉદ્દેશો પૈકી કયા ઉદ્દેશને કે હેતુને ધ્યાનમાં લીધેલ નથી? તો અહીંયા નાણાંના મૂલ્ય અંગેના સિદ્ધાંતમાં આ વસ્તુ ખાસ યાદ રાખવાની. નાણાંનું મૂલ્ય નક્કી કરતો જે સિદ્ધાંત આપેલો છે કેન્સે, તેમાં કોની આપણે કહીએ કે એને ધ્યાનમાં લીધેલો નથી? તો કે સટ્ટાકીય હેતુસર થતી જે નાણાંની માંગ છે એને ધ્યાનમાં લીધી નથી. સાવચેતીના હેતુ અને વિનિમયના હેતુની જ ખાલી એની સમજૂતી એમાં આવરી લીધેલી. સટ્ટાકીય હેતુની માંગને એણે નાણાંના મૂલ્યને નક્કી કરવામાં જે નાણાંના મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતમાં છે તેને સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગને એમણે આવરી લીધેલી નથી.
કેન્સના રોકડ પૂર્ણાંકના સમીકરણમાં n બરાબર pk માં n શેનો સમાવેશ કરે છે? તો એનો જવાબ આવશે દેશના કુલ નાણાંનું પરિમાણ. નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ, n બરાબર નાણાંનું કુલ પરિમાણ, નાણાંનો કુલ પુરવઠો, અને p અને k એ નાણાંની માંગ બતાવે છે. અહીંયા તમે આ જ પ્રશ્નમાંથી કોઈ પણ પૂછે કે p અને k શેનો ઉદ્દેશ કરે છે તો આપણને તરત સ્ટ્રાઇક જવી જોઈએ. p ફોર પ્રાઇસ લેવલ ને k એટલે આવકનો લોકો જે ભાગ રોકડ સ્વરૂપે હાથ પર રોકડ પસંદગી તરીકે રાખે છે તેનું પ્રમાણ. ઓકે, કોઈ પણ પૂછે npk કોઈમાંથી ત્રણમાંથી, કોઈ એક નિશ્ચિત સમયે, આગળનો પ્રશ્ન, કોઈ એક નિશ્ચિત સમયે કુલ વપરાશ અને કુલ આવક વચ્ચેનો ગુણોત્તર એટલે કુલ વપરાશ અને કુલ આવક, કુલ આવક અને કુલ વપરાશ વચ્ચેનો ગુણોત્તર એટલે સરેરાશ વપરાશ વૃત્તિ. કોઈ એક નિશ્ચિત સમય છે, જો અહીંયા કોઈ એક નિશ્ચિત સમયે કુલ વપરાશ અને કુલ આવક વચ્ચેનો ગુણોત્તર, કે 10,000 ની આવક હોય અને 5,000 નો ખર્ચ હોય તો 1/2 એ આવશે આપણી સરેરાશ વપરાશ વૃત્તિ આવશે. આગળ જઈએ, અહીંયા જવાબ કયો આવશે? સરેરાશ વપરાશ વૃત્તિ. એ ખાલી જગ્યા એ આવકમાં ફેરફારને લીધે વપરાશમાં થતા ફેરફારનું પ્રમાણ છે. અહીંયા આવશે સીમાંત વપરાશ વૃત્તિ. આવશે સીમાંત વપરાશ વૃત્તિ. ખાલી જગ્યા એ આવકમાં ફેરફારના પ્રમાણને લીધે વપરાશમાં થતા ફેરફારનું પ્રમાણ દર્શાવે છે. તો એનો જવાબ આવશે સીમાંત વપરાશ વૃત્તિ. સી આવશે જવાબ. વધારાના એક એકમના મૂડીરોકાણ પર વળતરનો અપેક્ષિત દર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. આગળ હું બોલી ગયો છું એટલે અહીંયા સીધો જ જવાબ આવશે સી આવશે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મૂડીની સીમાંત ઉપયોગિતા, ઉત્પાદકતા, સોરી ઉપયોગિતા નહીં, ઉત્પાદકતા પણ આવશે. કઈ જગ્યાએ પરીક્ષામાં આપણે કહીએ કે કાર્યક્ષમતાની જગ્યાએ ઉત્પાદકતા આપે તો એ પણ સાચો જવાબ આવે. સીમાંત વપરાશ વૃત્તિ અને ગુણક વચ્ચે ખાલી જગ્યા સંબંધ છે. સીમાંત વપરાશ વૃત્તિ અને ગુણક વચ્ચે સીધો સંબંધ છે. બરાબર, અહીંયા જવાબ કયો આવશે? સીધો સંબંધ છે. કોઈ પણ દેશ કે પ્રદેશના લોકોની જો સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી હોય તો ગુણકનું મૂલ્ય પણ કેવું આવે? ઊંચું આવે. અહીંયા સીધો સંબંધ છે. બંને પરિબળો એક જ દિશામાં જાય છે તો સીધો સંબંધ આવશે. સીમાંત બચત વૃત્તિ અને ગુણક વચ્ચે ઉલટો સંબંધ છે. જો વપરાશનો વિરોધી શું છે તો કે બચત છે. લોકો આવકને ખર્ચવા નથી માંગતા, વપરાશ કરવા નથી માંગતા, તો એનો મતલબ શું થાય? બચત છે. તો બચત જેટલી વધારે લોકોની, બચત વૃત્તિ જેટલી વધારે તેટલું ગુણકનું મૂલ્ય કેવું આવે? નીચું આવે, ઓછું આવે. એટલે બે વચ્ચે બચત વૃત્તિ અને ગુણક વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. બરાબર, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અમેરિકા છે તો કે અમેરિકાના લોકોની વપરાશ વૃત્તિ વધારે છે તો ત્યાં ગુણકનું મૂલ્ય વધારે આપણને જોવા મળે. ત્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે ભારતના લોકોની બચત વૃત્તિ વધારે છે તો અહીંયા આપણે ગુણકનું મૂલ્ય નીચું જોવા મળે છે. એટલે સરકાર ઘણી બધી નીતિઓ દ્વારા લોકો ખર્ચ વધારે કરે એવા પ્રયત્ન કરે. રોજગારીના કોઈ એક ચોક્કસ સ્તરે નિયોજકો જે લઘુત્તમ વેચાણ આવકની અપેક્ષા રાખે છે તેને પુરવઠા કિંમત કહેવામાં આવે છે. મેં કીધું ને કે માંગ કિંમત અને પુરવઠા કિંમત પર આધારિત આવક અને રોજગારીનો સિદ્ધાંત છે કેન્સનો. તો અહીંયા શું કરે છે? કોઈ પણ રોજગારીના કોઈ ચોક્કસ સ્તરે નિયોજક એટલે પેઢીનો માલિક હોય તો કે ભાઈ 10 કામદારોને કામ પર રાખે છે તો અમુક ઓછામાં ઓછી એ જે કામદારો કામ ઉત્પાદન કરે છે એ ઉત્પાદનને વેચી અને એમાંથી અમુક ચોક્કસ મિનિમમ વેચાણ આવકની અપેક્ષા રાખે તેને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહેવામાં આવે. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કુલ પુરવઠા કિંમત. ઓકે, તો અહીંયા આપણો MCQ નો જવાબ આવશે ડી. ફુગાવાજન્ય ખાધનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી આપેલો છે? તો આપણને ખબર છે કે કેન્સે આપેલો ખ્યાલ છે ઇન્ફ્લેશનરી ગેપ. ઓકે, સીધું છે. ચાલુ બજાર ભાવે જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો જથ્થો ઉપલબ્ધ હોય છે તેના કરતાં સમાજમાં કુલ ખર્ચ વધી જાય ત્યારે તે વધારાનો ખર્ચ કહેવામાં આવે છે ફુગાવાજન્ય ખાધ. કેન્સે આપેલો ખ્યાલ છે ચાલુ બજાર ભાવે જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે કુલ જથ્થો ઉપલબ્ધ જથ્થો છે તેના કરતાં જો સમાજમાં કુલ ખર્ચ વધી જાય
ત્યારે તે વધારાનો ખર્ચ ફુગાવાજન્ય ખાધ કહેવાય છે. ઓકે, તો આપણો જવાબ આવશે બી આવશે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અટકાવવા માટેના પગલાં, તો કે કરવેરામાં ઘટાડો કરવો જોઈએ, વ્યાજના દરમાં ઘટાડો કરવો જોઈએ, ભાવ સહાયની નીતિ પણ અપનાવવી જોઈએ. તો આપણો જવાબ આવશે ઉપરના તમામ, ડી આવશે જવાબ. ઓકે, આગળ જઈએ. જ્હોન મેનાર્ડ કેઇન્સ, એટલે કેઇન્સ આપણે શોર્ટમાં એને કેઇન્સ કહીએ. કેઇન્સે તેમના જીવન દરમિયાન નીચેના પૈકી કયું પદ સંભાળ્યું હતું? તો કે ઇકોનોમિક જર્નલનું તંત્રી પદ, એડિટરશીપ સંભાળેલી હતી, રોયલ કમિશન ઓન ઇન્ડિયન ફાઇનાન્સ એન્ડ કરન્સીનું સભ્યપદ પણ એમણે સંભાળેલું હતું, બ્રિટનના નાણાં મંત્રાલયની સલાહકાર સમિતિનું સભ્યપદ પણ સંભાળેલું હતું. આપણો જવાબ આવશે ઉપરના તમામ, ડી આવશે. ઓકે, પછી આવે છે કેઇન્સનું અર્થશાસ્ત્ર કયા પ્રકારના અર્થતંત્રના વિકાસના પ્રશ્નોના નિરાકરણ માટે ઉપયોગી છે? તો કે મૂડીવાદી, કેપિટાલિસ્ટ જે ઇકોનોમી છે તેના પ્રશ્નોને વધારે સારી રીતે સમજાવી શકે. ઓકે, આગળ જઈએ. નીચેના પૈકી કયું પ્રકાશન કેઇન્સે કર્યું નથી? તો કે પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, આ દાદાભાઈ નવરોજીનું પુસ્તક છે, તે અહીંયા આ દાદાભાઈ નવરોજીનું છે એટલે અહીંયા આવશે નહીં. બાકીના ખરા, ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ 1913માં લખેલું હતું, શોર્ટ વ્યૂ ઓફ રશિયા એ પણ 1925માં લખેલું હતું, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની 1936માં લખેલું હતું. તો આપણો જવાબ આવશે એ, કયું નથી પુસ્તક લખેલું કેઇન્સે. ઓકે, નીચેના પૈકી કયું પ્રકાશન કેઇન્સે કર્યું છે? ઇન્ડિયન કરન્સી ઓફ ફાઇનાન્સ ખરું, શોર્ટ વ્યૂ ઓફ રશિયા એ પણ સાચું એણે કરેલું છે, જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની 1936નું એ પણ એણે કરેલું છે. એટલે ઉપરના તમામ, એટલે આપણો જવાબ આવશે ડી. આગળ જઈએ. કેઇન્સે રજૂ કરેલ મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીના ગુણક પરથી વિકસાવેલો છે? તો એ આવે છે કહાને જે 1931માં રોજગારી ગુણક આપેલો એના પરથી મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ કેઇન્સે 1936માં આપેલો છે. ઓકે, તો કહાન આવશે, આરએફ કહાન. ઘણી વખત કહાન આપે અથવા આરએફ કહાન તો પણ આપણે લખવાનું કહાનો. નીચેના પૈકી કયું કેઇન્સના અર્થશાસ્ત્રની સાથે સુસંગત નથી? તો કે કેઇન્સનું વિશ્લેષણ ટૂંકા ગાળાનું વિશ્લેષણ પૂરું પાડે છે, હા. નાણાકીય અર્થશાસ્ત્ર છે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર, સ્વેર વિહારી નીતિની હિમાયત કરે છે. તો કે આ ચોથું જે વિધાન છે તે કેઇન્સની વિચારધારા સાથે બંધ બેસતું નથી, કારણ કે સ્વેર વિહારી નીતિની હિમાયત એ પ્રકૃતિવાદી વિચારકોએ અને પ્રશિષ્ટોએ કરેલી હતી, એટલે કેઇન્સે કરેલી નથી. ઓકે, રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે એવું કહેતા હતા. અને સ્વેર વિહારી નીતિ એટલે હું અર્થતંત્રને મુક્ત રીતે સ્વેર વિહારી ઢબે, લેઝી ફેર, બરાબર, મુક્ત રીતે કોઈ પણ જાતના નિયંત્રણ વગર માંગ અને પુરવઠાના પરિબળો અદ્રશ્ય હાથો વડે સંતુલિત થવા દો. તો કેઇન્સ આવું નહીં કહેતા હતા. કેઇન્સ એવું કહેતા હતા કે અર્થતંત્રમાં રાજ્યનો હસ્તક્ષેપ ખૂબ જરૂરી છે. એટલે આપણો જવાબ આવશે ડી આવશે. આગળ જઈએ બાળકો. આપણે અસરકારક માંગના સિદ્ધાંતનું મુખ્ય હાર શું છે? તો કે અસરકારક માંગના સિદ્ધાંતનું અસલ જે મુખ્ય છે એ રોજગારીનો આધાર એ મૂડીરોકાણના પ્રમાણ ઉપર છે. અને મૂડીરોકાણનો આધાર કોના પર છે? તો કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર. રોજગારીનો આધાર મૂડીરોકાણના પ્રમાણ પર આધારિત છે. એટલે આપણો જવાબ આવશે સી. કેઇન્સના મતે સીમાંત ઉપભોગ વૃત્તિ ખાલી જગ્યા હોવાનું વલણ ધરાવે છે. તો કે એકમ કરતા ઓછી હોય, વ્યક્તિ જેટલા રૂપિયાની આવક કમાય એના કરતા ધીરે ધીરે એની સીમાંત વપરાશ વૃત્તિ કેવી થતી જાય? ઓછી થતી જાય. એટલે આવક વધવાની સાથે સીમાંત વપરાશ વૃત્તિ ઘટવાનું વલણ ધરાવે, એકમ કરતા ઓછી હોય મોટે ભાગે. એટલે આપણો જવાબ આવશે બી. આગળ જઈએ. કેઇન્સના રોજગારીના નિર્ધારણના સિદ્ધાંતમાં રોજગારીના પ્રમાણના કયા 3 નિર્ણાયક પરિબળો છે? રોજગારીના પ્રમાણના કયા 3 નક્કી કરનારા પરિબળો છે, નિર્ણાયક પરિબળો છે? તો આપણો જવાબ આવશે વપરાશ વૃત્તિ, વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. ઓકે, 3 એટલે આપણો જવાબ આવશે ડી આવશે. કેઇન્સના રોજગારી નિર્ધારણના સિદ્ધાંતમાં રોજગારીના પ્રમાણના નિર્ણાયક પરિબળો કયા કયા છે? તો ઉપભોગ વૃત્તિ, વ્યાજનો દર, મૂડીની સીમાંત કાર્યક્ષમતા. એટલે આપણો જવાબ આવશે ડી તમામ, ઉપરના તમામ. મૂડીરોકાણ ગુણક બરાબર 1/સીમાંત બચત વૃત્તિ, બરાબર.
આ જવાબ આવશે આપણો 1/, સીમાંત બચત વૃત્તિ, અથવા તો આપણે કહીએ કે 1/1 સીમાંત વપરાશ વૃત્તિ. પણ એ આપણે ઓપ્શનમાં આપ્યું નથી એટલે આપણે લખી શકતા નથી, કારણ કે આપણને ખબર છે કે 1 - સીમાંત વપરાશ વૃત્તિ બરાબર સીમાંત બચત વૃત્તિ થાય, એટલે 1/, સીમાંત વપરાશ બચત વૃત્તિ એ આપણો જવાબ આવશે. ઓકે, કેઇન્સનો વ્યાજનો દર બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કે રોકડ પસંદગીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, અને સી ધિરાણ ભંડોળનો સિદ્ધાંત, નવપ્રશિષ્ટ વિચારકોનો સિદ્ધાંત છે, માંગ અને પુરવઠાનો સિદ્ધાંત, આપણને ખબર છે કે પ્રશિષ્ટોનો સિદ્ધાંત છે. તો અહીંયા આપણે આપણો લેક્ચરને અડકો પૂર્ણ કરીએ.